देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। બોર કાંટો આપણે જે કાંઈ પણ વાવીએ છીએ એ જ આપણને મળે છે. જો આપણે સારું કર્મ વાવ્યું છે તો આપણે હંમેશા એનું ફળ સત્કર્મના સ્વરૂપમાં આપણને પુણ્યદાયી જ હશે. એટલા માટે અહીં ગુરુદેવ ખરેખર આપણે જોઈએ કે ગળગળા થઈ જાય છે કે ભગવાને મારી પાસે આવીને કહ્યું કે બેટા તને શું જોઈએ, ત્યારે મેં કહ્યું કે હું તમને શું આપી શકું છું. તો આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના એક એક પરિજન પૂજ્ય ગુરુદેવના જે શબ્દો છે એને ધ્યાનથી આપણે સમજીએ, જાણવાની કોશિશ કરીએ તો આ ભગવાનના ખેતની અંદર આપણે એવા બીજ વાવવાના છે કે જે આવનારા સમયમાં દેવત્વના રૂપમાં તે ઉદય થાય, કે જે આવનાર બાળકના સ્વરૂપમાં હશે અને દેવત્વનું બીજ ધારણ કરે અને જેનાથી ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ થઈ શકે. આજના સંદેશમાંથી આપણે એ શીખવાનું છે. આવો આજે આપણે વચ્ચે આણંદ ઉપજૂન છે. આણંદ ઉપજૂનમાંથી આદરણીય જયેન્દ્રિકાબેન શાહ કે જેઓ પૂજ્ય ગુરુદેવના કાર્યની અંદર સમર્પિત છે અને સતત ને સતત તેઓ ત્યાં જિલ્લાની અંદર કાર્ય કરી રહ્યા છે. એવો આપણી વચ્ચે વિષય નવો, ધર્મગ્રંથોથી ગર્ભસ્થ શિશુનું કઈ રીતે આપણે નિર્માણ કરી શકીએ એ વિષય પર તેઓ દરેક ગર્ભવતી માતાઓને આજે માર્ગદર્શન આપશે. તો આપણે વિનંતી કરીએ જયેન્દ્રિકાબેનને કે આપનું માઇક અનમ્યુટ કરજો અને વિડીયો ઓપન કરજો. જયેન્દ્રિકાબેન, હા જયેન્દ્રિકાબેન આપનો વિડીયો ઓપન છે, માઇક ઓપન કરો. માઇક અનમ્યુટ કરજો તમારું. હવે થયું? હા, ઓકે, ડન. હા, સૌને પ્રણામ. જય ગુરુદેવ. ઓકે, સંગીતાબેન? હા, ચાલુ રાખજો, કન્ટિન્યુ. હા, પહેલા તો આપણે ગાયત્રી મંત્ર બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ શ્રી ઋષિ સત્તાય નમઃ, ગુરુ સત્તાય નમઃ, માતૃ સત્તાય નમઃ, પરમાત્મની નમઃ. આજનો આપણો વિષય છે ધર્મગ્રંથોના માધ્યમથી ગર્ભસ્થ શિશુનું નિર્માણ. પણ સાથે સાથે એકલા ગર્ભસ્થ શિશુનું નિર્માણ આપણે નથી કરવાનું. દરેક વ્યક્તિ માત્રનું, પરિવારનું, સમાજનું, બધાનું આપણે નિર્માણ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા હું ગુરુદેવની થાપણ નામનું એક પુસ્તક વાંચું છું. એમાં ગુરુદેવે આપણને કીધું છે કે ધર્મગ્રંથો આપણને શું શિક્ષણ આપે છે તે જાણીએ. એ ટોપિક પરથી મને આ ટોપિક લેવાનું મન થયું. ગુરુદેવે કહ્યું છે કે આમ તો ભગવાન પોતાના લીલાના માધ્યમથી કેવી રીતે પરિવાર અને સમાજનું નિર્માણ પોતાનું લક્ષ્ય પૂરું કરે છે. ગુરુદેવ કહે છે કે મારું લક્ષ્ય પણ ધ્રુવની માફક સ્પષ્ટ છે.
હું વ્યક્તિ નિર્માણની વાત કરવા માંગુ છું. પરિવારનો સ્તર નષ્ટ થઈ ગયો અને તેનો હું વિકાસ કરવા માંગુ છું. હું વ્યક્તિ અને સમાજની વચ્ચે કડીની સ્થાપના કરવા માંગુ છું, જેનું નામ પરિવાર છે. તેમાંથી જ હીરા મોતી અને રત્નો નીકળે છે. પરિવાર આજે વેરવિખેર થઈ ગયો છે, તેને હું ઠીક કરવા માંગુ છું. પરિવારને મારે શિક્ષિત કરવો છે, સંસ્કારિત કરવો છે. એ મારે કરવું છે કામ. તો આપણને ખબર જ છે કે ગુરુદેવે નવનિર્માણનું કામ પોતાના હાથમાં લીધું છે, એ સંકલ્પ કર્યો છે. આપણે પણ ગુરુદેવની સાથે રહીને એક નાનકડો ટેકો બનીને એમનું કામ કરીએ. ગુરુદેવનું સ્વપ્ન છે કે માનવ દેવ માનવ બને, માનવમાં દેવત્વ જાગે અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય. આમ તો એકદમ ધરતી પર સ્વર્ગ આવવાનું નથી. સ્વર્ગ વ્યક્તિ દ્વારા અને પરિવાર દ્વારા ધરતી પર સ્વર્ગ આવશે. તો ત્યાર પછી ગુરુદેવ એમ કહે છે કે બાળકને અને પરિવારને સુસંસ્કૃત કરવું જરૂરી છે. ઉત્તમ પરિવારનું નિર્માણ માટે સંસ્કારો જરૂરી છે. કોઈ પણ દુનિયાની કોઈ પણ શાળામાં બાળકો મોંઘામાં મોંઘી શાળામાં ભણતા હોય તો પણ એમને શું જાણવા મળે છે કે થેન્ક યુ, સારા કપડાં પહેરવા, ઇસ્ત્રીવાળા કપડાં પહેરવા, આ બધું એ પહેરે છે. જૂતા પર પોલિશ કરવું, અપ ટુ ડેટ થઈને શાળામાં જવું અને થેન્ક યુ વેરી મચ બોલવું, એવું બાળક શાળામાં શીખે છે. પણ સંસ્કાર તો પરિવાર જ આપી શકે. અને ખાસ કરીને મૂળમાં જઈએ તો ગર્ભવતી માતા જ સંસ્કાર આપી શકે છે. તો આજે પરિવારમાં સંસ્કારનો નાશ થઈ રહ્યો છે. નાશ એટલે કે જોઈએ એટલા સંસ્કારો ઉગતા નથી. એટલે જ આપણો અત્યારનો સમાજ કેવો છે આપણને ખબર છે. તો ક્યાંય કુટુંબનું કે પરિવાર જોવા નથી મળતા. ફક્ત કુટુંબોને વિભક્ત કુટુંબમાં રહેવું ગમે છે, સંયુક્ત કુટુંબમાં રહેવું ગમતું નથી. તો ફક્ત કામ વાસનાના કેન્દ્રો બની ગયા છે. પણ ગુરુદેવ કહે છે કે હું ખુશ્બુદાર પરિવાર બનાવવા માંગુ છું. એટલે જ ગુરુદેવે આટલા પુસ્તકો લખ્યા છે, આટલા આપણને કાર્યો આપ્યા છે. બરાબર. તો આપણે એ પ્રમાણે આપણા વ્યક્તિત્વની અને આપણા પરિવારને ઘડવું જોઈએ. તો આપણે જાગ્યા ત્યાંથી સવાર, તો સૌથી પહેલા તો ગર્ભવતી માતાનો જ આપણને વિચાર આવે છે કે ગર્ભવતી માતા જો અત્યારની માતાઓ આ બધા વિચારો અમલમાં મૂકી શકશે તો બાળક અવશ્ય હીરા મોતી જેવું નીકળશે, સંસ્કારી બનશે અને તે પોતાના પરિવારને પણ સુસજ્જ બનાવી શકશે. પણ પરિવાર સુસજ્જ હશે, ઘરના પરિવારના વ્યક્તિઓ જો સુસજ્જ હશે, સંસ્કારી હશે, તો જ બાળક સંસ્કારી બનશે. હવે આપણને ખબર છે કે આપણા ભારત દેશમાં એટલું બધું શિક્ષણ નથી કે જે ગામડાના બહેનો હોય છે કે એટલું ભણેલા હોય કે આપણે જે કહીએ એ પ્રમાણે વર્તન કરતા હોય, એવું નથી. તો પણ આપણે એ લોકોને સમજાવીએ છીએ, એમાંથી એ પ્રમાણે એ લોકો વધારે સમજે, બરોબર, એવી સમજણ કેળવી તો ચોક્કસ પરિવાર સુસંસ્કૃત બની શકે. તો દેશ તથા સંસ્કૃતિ માટે મહાન રત્નોની સમાજને ભેટ કોણ આપી શકે? ગર્ભવતી માતાઓ. આપણે ગર્ભવતી માતાઓ પર વધારે અપેક્ષા રાખીએ છીએ, પણ બે વ્યક્તિ મળીને એક ત્રીજો મહાન આત્મા બનાવે છે. તો એવા આદર્શ પરિવાર ગુરુદેવને જોઈએ છે. એટલે એકલી ગર્ભવતી માતા જ નહીં, ગર્ભવતી માતાનો પરિવાર, બરાબર, એ પણ આદર્શ હોવો જોઈએ. તો એમાં સમાજમાં શાલીનતાનું, વ્યવહારિકતાનું, સદભાવનું વાતાવરણ બને. મનુષ્યના આદર્શોને મહામાનવ, ઋષિ, સંત, ભગવાન જેવું જીવન બનાવે તો જ સમાજનું ઉત્થાન થશે. હવે આપણા દેશની અંદર તો ભગવાનની નવ અવતારો લીધા છે અને હવે કલ્કી અવતાર પણ રહેશે. આપણી પાસે ઋષિઓ, સંતો, મહામાનવોના એટલા બધા ઉદાહરણ છે કે આપણે બીજી ક્યાંય પરદેશમાં શોધવા જવાનું નથી. તો પણ આપણા આજના જમાનામાં ફક્ત ગર્ભવતી મહિલાઓ માટે જ નહીં, પરંતુ સૌના માટે કહેવાનું તાત્પર્ય એ છે કે સૌને સુસંસ્કારિત બનવું પડે. અને એ બનવા માટે
મહાપુરુષોનું જીવન ચરિત્ર એ આપણું લક્ષ્ય છે. તેમની જીવન જીવવાની કળા, પ્રેરણાત્મક કાર્યોમાંથી બોધ લેવાનું છે. કારણ કે તેમના વાણી અને કર્મ એક જ હતા, કોઈ ફરક નહોતો. મન, વાણી અને કર્મ જ્યારે એક થાય છે ત્યારે ત્રિવેણી સંગમ થાય છે, ત્યારે વ્યક્તિ એક શક્તિપુંજ બની જાય છે અને એ શક્તિ પરિવારને સુસંસ્કૃત કરવા માટે મદદ કરે છે. તો એક મિનિટ. તો ગુરુદેવ કહે છે કે ધર્મશાસ્ત્રોમાં નું મહત્વ એટલું છે. આમ સામાન્ય આપણે કહેતા હોઈએ છીએ કે ગર્ભવતી લેડી હોય ત્યારે એ રામાયણ, મહાભારત જેવા ગ્રંથો વાંચે, બરાબર, કે બાળક સાથે એની વાર્તાઓ વાંચે, એવું આપણે કહીએ છીએ. તો આપણે અહીંયા જોઈશું કે ધર્મશાસ્ત્રોનું મહત્વ શું છે. બરાબર. તો ધર્મશાસ્ત્ર, આપણી પાસે એટલા બધા શાસ્ત્રો, શ્રુતિ, ગ્રંથો છે આપણી પાસે, તો આપણે એનું વાંચન કરવું જોઈએ અને એમાં જે આપેલું છે તે આપણે આપણા વાણી, વર્તન, વ્યવહારમાં ઉતારવું જોઈએ. અહીંયા આપણે જોઈશું કે ધર્મની મહત્તા અને આવશ્યકતા. મનુષ્ય શરીર એક વિવેક પ્રધાન છે. સત, અસત, કર્તવ્ય, અકર્તવ્ય નો વિવેક મનુષ્યના શરીરમાં જ છે. ગીતાના બીજા અધ્યાયમાં 31 થી 38 સુધીના શ્લોકમાં અકર્તવ્યનો ત્યાગ કરીને કર્તવ્ય એટલે કે ધર્મનું પાલન કરવાની પ્રેરણા આપવામાં આવી છે. ગીતા એક એવો આમ માર્ગદર્શક છે ગીતા, કે જે મનુષ્યને સંપૂર્ણ બનાવી શકે છે. મનુષ્ય માત્રનો ખાસ ધર્મ છે સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરવો અને તરત જ કર્તવ્યનું પાલન કરવું. પોતાનું જે કર્તવ્ય છે એનું આપણે ચોક્કસપણે વફાદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. દાખલા તરીકે પરિવારમાં માતા, પિતા, દાદા, દાદી, બાળકો જે કોઈ હોય તે બધાનું એક અલગ અલગ કર્તવ્ય છે. તો એ કર્તવ્યમાં જો એ પોતે બિલકુલ અહંકાર વગર જો એ કર્તવ્ય નિભાવે તો પરિવારની સુસંસ્કૃત થતા વાર નથી લાગતી. કોઈને કર્તવ્યનું પાલન કરવું જોઈએ અને કોઈને પણ જરા પણ દુઃખ ના થાય એવું ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિ માત્ર પોતાનો સ્વભાવ એકદમ નિર્મળ, પવિત્ર રાખી. ધર્મ એ જ છે કે જેનાથી આપણું હિત થાય અને બીજાનું પણ હિત થાય. મહાભારતમાં ધર્મનું સ્વરૂપ બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે કે આ વિશાળ વિશ્વના વિભિન્ન અવયવો એક સૂત્રમાં, એક શૃંખલામાં બાંધનાર જે સાર્વભૌમ તત્વ છે તે જ ધર્મ છે. આપણે સામાન્ય રીતે ગામડાના લોકો કહેતા હશે ને કે એનો ધર્મ છે કે પાડોશીને મદદ કરવી જોઈએ, ગરીબને મદદ કરવી જોઈએ. તો ધર્મ એટલે ફરજ, કર્તવ્ય, બરોબર. આપણા કર્તવ્યને આપણે સંપૂર્ણ રીતે નિભાવવું જોઈએ. ધર્મના પરમ આદર્શ ધર્મમૂર્તિ ભગવાન શ્રી રામ અને તેમની દિનચર્યા પણ ઉત્તમ હતી. ખાસ કરીને ગુરુદેવે રામાયણ અને મહાભારત બે ગ્રંથો પર ભાર મૂક્યો છે કે જ્યારે ભગવાન શ્રીરામ હતા ત્યારે એમની દિનચર્યા પણ ઉત્તમ હતી, કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં મંગલ ગીતોનું શ્રવણ કરતા કરતા જાગતા. ત્યારબાદ શિવ, દેવી, ગુરુ, દેવતા, માતા પિતા, તીર્થ, દેવ મંદિર તથા પુણ્યક્ષેત્ર અને પવિત્ર નદીઓનું સ્મરણ કરતા હતા. ત્યારબાદ શૌચાદિ કરીને દંત શુદ્ધિ કરતા, ઘરમાં અથવા તો સરયુ નદીમાં જઈને સ્નાન કરતા હતા. બ્રાહ્મણોના વેદ ઘોષ સાથે વિધિવત સ્નાન કરતા. હવે આપણને ખબર છે કે આપણા ઋષિ મુનિઓએ એક સરળ દિનચર્યા આપી છે કે સવારે સૂર્યોદય થાય એ પહેલા જાગવું અને ત્યાર પછી બંને હથેળીમાં જોઈને કરાગ્રી વસ્તે લક્ષ્મી એ શ્લોક બોલવો, ધરતી માતાને વંદન કરવા. ત્યાર પછી શૌચાદિ પરવારીને આપણે બાથરૂમમાં જ્યારે નવા જઈએ ત્યારે આપણે શ્લોક બોલવાનો હોય છે. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તનિયા, ચરભમવતી, વેદિકા,
ક્ષિપ્રાવિત્રવતી મહાસુર નદી ખ્યાત્યામ જયા ગંડકી પૂર્ણ જલૈ સમુદ્ર સંહિતામ કુર્વન્તુ મે મંગલમ. આનો અર્થ એ છે કે હે ભારતની તમામ પવિત્ર નદીઓ, શ્રેષ્ઠ નદીઓના જળ મારા નહાવાના ટબમાં કે ડોલમાં આવે છે અને હું એનાથી સ્નાન કરું છું. તો એ નદીઓના ભાવ સાથે, પવિત્રતાના ભાવ સાથે સ્નાન કરવું જોઈએ. તો એ રામજી પણ એવી રીતે વિધિવત સ્નાન કરતા હતા. અને ત્યાર પછી પ્રાતઃ સંધ્યા, બ્રહ્મયજ્ઞ, બ્રાહ્મણોને દાન, હવન, શિવ પૂજા, ત્રણેય માતાઓનું પૂજન, ગૌ પૂજન, તુલસી પૂજન, પીપળાનું પૂજન, સૂર્યનારાયણનું પૂજન, ગુરુ દ્વારા સદગ્રંથોનું શ્રવણ વગેરે શ્રીરામ તેમના સમય મુજબ દિનચર્યા પ્રમાણે કાર્ય કરતા હતા. હવે આપણને એમ થાય કે આપણે તો ભણવાનું હોય, સ્કૂલે જવાનું હોય, જોબ હોય, તો આપણે આ બધું કેવી રીતે કરી શકીએ? આપણે પણ કરી શકીએ. આપણે પણ નહીં ધોઈને જ્યારે આપણા ભગવાન પાસે બેસી, આપણા મંદિરમાં, દરેકના ઘરમાં નાનું મોટું મંદિર તો હોય જ, બરાબર? તો ત્યાં આપણે જ્યારે બેસીએ ત્યારે આપણે ભગવાનની પ્રાર્થના કરી શકીએ. અત્યારે તો મોબાઈલ, ટીવી, રેડિયો બધામાં બહુ જ સરસ સગવડ મળી છે આપણને. એમાં ગુરુદેવનું પ્રવચન છે, કોઈ પણ મહાન સંતનું પ્રવચન છે, એ આપણે મૂકી દઈને હરતા ફરતા કામ કરતા પણ આપણે સાંભળી શકીએ. આપણને પણ શ્રીરામ શર્મા આચાર્યજીએ ગર્ભવતી માતાની દિનચર્યા આપી છે. હવે હું એવું માનું કે એ દિનચર્યા ગર્ભવતી ના હોય તો પણ દરેક વ્યક્તિ પોતાના દિવસમાં આદર્શ રીતે ઉતારી શકે છે અને એ પ્રમાણે કરી શકે છે. તો આને આપણા આ પાઠશાળામાં પણ આ વિષય ઉપર ઘણી વખત ખૂબ જ ચર્ચા કરવામાં આવી છે. અને એ જે ગર્ભવતીની દિનચર્યા છે એના ટોપિક તો બહુ જ સરસ છે. હવે ગર્ભવતી માતા કરે છે કે નથી કરતી એમના ઉપર આધાર છે. એ પ્રમાણે ગર્ભવતી માતાએ પોતાનું કાર્ય સમય અનુસાર કરવું જોઈએ. હું જ્યારે ગર્ભ સંસ્કાર કરાવું ત્યારે એમને એમ જ સમજાવું કે જો તમે એક ડોક્ટર કરતા પણ વધારે સારું કાર્ય કરવાના છો, તો ડોક્ટરની ડિગ્રી લેવા માટે ને એક સફળ ડોક્ટર બનવા માટે જેટલો પ્રયત્ન કરવો પડે છે, એનાથી પણ વિશેષ તમારે આ દિનચર્યા પ્રમાણે રોજનું કાર્ય કરવું. જ્યાં સુધી બેબી બોર્ન ના થાય, અને થાય પછી પણ તમારે 5 વર્ષ સુધી કે 2 વર્ષ સુધી તમારે આ રીતે તમારી જીવનશૈલી રાખવી, તો એની બાળક ઉપર ખૂબ જ સારી અસર પડે છે. તો હું એવું માનું છું કે આ જે નિયમો છે એટલે ગર્ભવતી માતા માટે નહીં, પરિવાર માટે પણ હોવા જોઈએ. પરિવારે પણ એ રીતે જ વર્તવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પણ ધર્મના પરમ આદર્શ સ્વરૂપ છે. તેમની દિનચર્યા પણ ખૂબ જ સુંદર વર્ણન શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં 69 અને 70મા અધ્યાયમાં આપવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની દિનચર્યા જોવા માટે દેવલોકમાંથી સ્વયં નારદ મુનિ પણ આવતા અને એમની દિનચર્યા જોતા આપણને તો ખબર જ છે, શ્રી કૃષ્ણ ભગવાનની ઘણી સિરિયલો જોઈએ છે, વાંચન કરીએ છીએ કે શ્રી કૃષ્ણ ભગવાન ક્યાં જન્મ્યા, ક્યાં ઉછર્યા, શું કર્યું, બધું આપણને ખબર છે. અને નારદ મુનિ ઇન્દ્રની સભામાં જઈને તેમના ગુણગાન ગાતા હતા. શ્રી કૃષ્ણ નિત્યકર્મ સંધ્યા વંદન કરતા, હવન કરતા અને ગાયત્રી મંત્રના જાપ કરતા. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ગાયત્રી મંત્રમાં હું છંદ સ્વરૂપે છું. એટલે કોઈ એવો પ્રશ્ન ઉભો થતો નથી કે ગાયત્રી મંત્ર ના થાય, બરાબર? હવે અમુક બધા ધર્મો વાળા અને અમુક એમાં માનતા હોય જુદા જુદા માર્ગોમાં, તો આપણે એમને સમજાવવું જોઈએ. આપણા ધર્મશાસ્ત્રો આપણને સમજાવે છે કે સનાતન ધર્મ જ સાર્વભૌમ ધર્મ છે. ધર્મ અને વિજ્ઞાનમાં કોઈ મૌલિક વિરોધ નથી. બંનેની પ્રક્રિયામાં ફક્ત એટલું જ અંતર છે કે જ્યાં વિજ્ઞાન બાહ્ય જગતની આધારશિલા પર બેસીને સત્યની ખોજ કરે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો જલ્દી આવી રીતે માનતા નથી હોતા, પણ એ પોતાની રીતે ખોજ કરતા હોય છે, બરોબર? પણ જે બાહ્ય જગતની આધારશિલા છે એમાં વૈજ્ઞાનિકો ખોજ કરે છે, જ્યારે ધર્મ અંતર જગતમાં
પ્રતિષ્ઠિત થઈને સત્યનો સાક્ષાત્કાર કરાવે છે. બરાબર. તો વૈજ્ઞાનિક અને ધાર્મિક જિજ્ઞાસાઓનું મૂળ સ્તોત્ર એક જ છે. તેમાં પરિણામોમાં પણ કોઈ અંતર નથી. તો હિન્દુ ધર્મ સ્વયં ભગવાને બનાવેલો છે, એ કોઈ વ્યક્તિએ બનાવેલો નથી. તે બધી જ રીતે પૂર્ણ છે, સત્ય છે અને નિત્ય પણ છે. તો આનું આપણું ધર્મશાસ્ત્ર પરમ કરુણાવાન ઋષિ મુનિઓ દ્વારા લિખિત છે. જે ઋષિઓ થઈ ગયા, હવે આપણને તો ખબર જ છે શરૂઆતમાંથી કે બ્રહ્માજીએ ગાયત્રી મંત્રના જપ કર્યા, ત્યાર પછી તેમણે માનસિક પુત્રો બનાવ્યા અને ત્યાર પછી એમાંથી મનુષ્યની રચના થઈ. બરોબર. તો તે વખતે તો કોઈ અલગ અલગ જાતિ જ્ઞાતિના ધર્મો હતા નહીં, કોઈ ધર્મ હતા નહીં. તેમ છતાં પણ જેમ જેમ મનુષ્યો વધતા ગયા તેમ તેમ જે કાળે સ્થળે વસતા ગયા એ પ્રમાણે એમણે પોતાના વિચારો અને પોતાના નિયમો બનાવ્યા. બરોબર. તો આપણે આપણા ઋષિ મુનિઓ આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણે ભારતમાં જન્મ્યા છીએ. બરોબર. અને બહાર રહેતા હોઈએ તો પણ વસુધૈવ કુટુંબકમની આપણી ભાવના છે. બરાબર. તો ભારતમાં અધ્યયન દ્વારા ધર્મનો મર્મ સમજવાનો છે કે શુદ્ધ આચરણ નું મહત્વ શું છે, પાપ પુણ્ય શું છે, નીતિ અનીતિને ઓળખવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકાય છે. શેના દ્વારા? ધર્મ ગ્રંથો દ્વારા. આપણને ખબર છે કે આપણા ઋષિ મુનિઓ સંતો સાદું જીવન અને ઉચ્ચ વિચારવાળા હતા. તો આપણે એમના પરથી આપણે એમ ના સમજી શકીએ કે અતિશય પૈસા મેળવવા માટે ખોટું કર્તવ્ય કરવાની કે દોડધામ કરવાની કોઈ જરૂર નથી. તો આપણે એમાંથી સમજવું જોઈએ. હવે દેવ પિતૃઓ, અતિથિ તથા ગુરુ પ્રત્યે આપણું કર્તવ્ય સમજી શકાય છે કે સંતો કેવી રીતે એમનું જીવન જીવતા હતા. હવે આપણા ધર્મશાસ્ત્રોમાં સંસ્કાર એ મુખ્ય વિષય છે, કારણ કે એ એની જડ છે. બરોબર. સંસ્કાર જ સારા નહીં હોય તો મનુષ્ય ક્યારેય વ્યવસ્થિત બની શકશે નહીં. તો સંસ્કારથી અંતઃકરણ શુદ્ધ થાય છે. સંસ્કારોમાંથી માનવ પૂર્ણ સુસંસ્કૃત બને છે. વર્ણ અનુસાર સંસ્કાર કરવાની વિધિ વિધાન વિદિત છે. જેવી રીતે ખાણમાંથી લોખંડ, કોલસા, સોનું, હીરા વગેરે નીકળે છે, તેને અનેક રીતે જુદી જુદી રીતે શુદ્ધ કરવામાં આવે છે અને જુદા જુદા આકારમાં એને ઢાળવામાં આવે છે. એવી રીતે વ્યક્તિને પણ સંસ્કારિત કરવા, સુસંસ્કૃત કરવામાં આવે છે. વર્ષો પહેલા આદિ અનાદિકાળમાં ગૌતમ ઋષિ 48 સંસ્કારો બતાવ્યા હતા. માણસને સુસંસ્કૃત કરવા માટેના 48 સંસ્કારો જીવનભર એ કરવા જોઈએ. પરંતુ સમય જતા જતા મહર્ષિ અંગિરાએ 25 સંસ્કારોને મહત્વ આપ્યું અને ત્યાર પછી એમાંથી ઘટતા આવશ્યક, જે એકદમ જરૂરી છે એવા 16 સંસ્કારોને મહત્વ વધારે આપવામાં આવ્યું, જેની ગુરુદેવે આપણને ખૂબ ઊંડાણમાં કર્મકાંડમાં સમજ આપી છે. મહર્ષિ વેદવ્યાસ ઋષિએ 16 સંસ્કારોને સંક્ષિપ્ત વિધિનું વિધિ વિધાન દર્શાવ્યું છે. આમાંથી 3 સંસ્કાર મનુષ્યના જન્મ પહેલા કરવામાં આવે છે. ગર્ભાધાન, પુંસવન તથા સીમંતોનયન સંસ્કાર પહેલા કરવામાં આવે છે. હવે હું અત્યારે લંડનમાં છું, એટલે બધા જોબ પર ગયા હોય, એટલે હું બપોરે નવરી હોઉં તો હું દેવકી દેવ મહાદેવ સિરિયલ વધારે જોઉં 2-4 કલાક. તો એમાં શિવજી કહે છે કે માણસનો જ્યારે જન્મ થાય છે ત્યારે એ 16 સંસ્કારો, 16 અશુદ્ધિ લઈને જન્મે છે. તો એ અશુદ્ધિ આ સંસ્કારો દ્વારા જ દૂર કરી શકાય. તો અત્યારે એવું માનવામાં આવે છે કે અમુક સંસ્કારો, દાખલા તરીકે યજ્ઞોપવિત સંસ્કાર બ્રાહ્મણો જ કરાવી શકે. બરોબર. પણ એવું નથી હોતું.
મનુષ્ય માત્રને શુદ્ધ થવાની જરૂર છે. એટલે કોઈ પણ જ્ઞાતિ જાતિનો વ્યક્તિ માત્ર હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરાવવા જ જોઈએ. સ્ત્રીઓને પણ મુંડન સંસ્કાર કરવા જોઈએ, કારણ કે એવું કહેવાય છે કે પૂર્વજન્મના જે સંસ્કારો હોય એ માણસ લઈને જ જન્મે છે. એટલે છોકરાઓને કરાવવામાં આવે છે, પણ ઘણા જાતિમાં છોકરીઓનું પણ મુંડન સંસ્કાર કરાવવામાં આવે છે. તો યજ્ઞોપવિત, મેં એક પ્રવચનમાં એવું સાંભળ્યું હતું કે જરૂરી નથી કે ખાલી બ્રાહ્મણોના બાળકો જ યજ્ઞોપવિત સંસ્કાર લઈ શકે. વ્યક્તિ માત્ર યજ્ઞોપવિત સંસ્કાર લેવા જોઈએ, કારણ કે ત્યારથી જ માણસનો બીજો જન્મ થાય છે. નહીં તો આમ તો જે પશુઓ છે અને માણસ છે એમાં કોઈ ફેર પડતો નથી, બરાબર, જન્મ સુધીની પ્રક્રિયામાં. અને શિવજીએ પણ કીધું છે કે માણસ 16 અશુદ્ધિ લઈને જન્મે છે. તો એનું શુદ્ધિકરણ, જો માનવ બનવું હોય તો એ 16 અશુદ્ધિનું શુદ્ધિકરણ કરવું જોઈએ. તો એના માટે આપણી પાસે આ જે 16 સંસ્કારો છે એ દરેક વ્યક્તિના કરાવવા જોઈએ. યજ્ઞોપવિત દ્વારા જ્યારે 5 વર્ષે, 7 વર્ષે, 9 વર્ષે જ્યારે યજ્ઞોપવિત મનુષ્યને આપવામાં આવે ત્યારે બ્રાહ્મણ એમને ગાયત્રી મંત્ર આપે છે. અને ગાયત્રી મંત્ર વ્યક્તિ કરતો થાય ત્યારે જ એ દ્વિજ, એનો બીજો જન્મ થાય છે, મનુષ્ય તરીકેનો જન્મ થાય છે. પણ ખબર નહીં, કદાચ હવે જેમ જેમ માણસો સુસંસ્કૃત થશે એમ કદાચ આ કરાવશે. તો આ 16 પ્રકારની જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ દૂર કરવા માટેના સંસ્કારો અત્યારે પણ આપણને ગુરુદેવે સમજાવ્યા છે. તો આપણે એ પ્રમાણે આપણા ધર્મનું અનુસરણ કરવું જોઈએ. હવે ધર્મશાસ્ત્રોની અંદર જે સંસ્કાર આપવામાં આવ્યા છે એ પ્રમાણે જ ગુરુદેવે આપણને શીખવાડ્યા છે, અને આપણે પણ જાણીએ છીએ, કરીએ છીએ, કરાવીએ છીએ. પણ હવે શું કહું, બરાબર. ચાલો, તો આપણા ધર્મમાં હવે દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ દુઃખ હોય છે, બરાબર. પણ વ્યક્તિ કોને નથી હોતું, દરેકને હોય જ કે મારે આ દુઃખ છે, આ દુઃખ છે, આ દુઃખ છે. તો આ સાથે આ સમયે શાસ્ત્રો આપણા સર્વશ્રેષ્ઠ સહાયક છે. ધર્મ શાસ્ત્રો વૈજ્ઞાનિક સાથે આપણને સમજાવે છે. પહેલા દુઃખનું કારણ નિર્ધારિત કરો, પછી એના નિરાકરણનો ઉપાય બતાવે છે. કોણ બતાવે છે? ધર્મશાસ્ત્રો. શ્રીમદ ભાગવત ગીતામાં એક વિશેષ વાત છે કે ભગવાન અત્યંત કરુણાવશ થઈને દુઃખોથી પીડિત જીવોને કહે છે કે તમે આટલું દુઃખ ભોગવી રહ્યા છો, તમે બ્રહ્મ પ્રાપ્તિ માટે ઉપાસના, સાધના, આરાધના સર્વશ્રેષ્ઠ છે, જે આપણને આપણા ગુરુદેવે ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. આ માર્ગદર્શન આપણને સત્યનારાયણ ભગવાનની કથામાંથી મળે છે, જે આપણા ગુરુદેવે આપણને સમજાવ્યું છે. તો સંસાર પ્રત્યે અનુગ્રહ પરાયણથી ભગવાને મનુષ્ય તન ધારણ કર્યું છે. કે આજે પણ વ્રજમાં, વંશીવટમાં, પછી ગાયોના મેદાનમાં, મધુર મોરલીની તાનમાં વ્યાકુલ ભાવથી આપણું આવાહન કરી રહ્યા છે. કોણ? ઈશ્વર સ્વયં આપણું આવાહન કરી રહ્યા છે. આપણા ભારતમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં અત્યારે પણ ઈશ્વર સાક્ષાત છે જ, બરાબર, પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. તેઓ આકર્ષણ કરે છે, એટલે તેમને કૃષ્ણ કહેવામાં આવ્યા છે. જો ઈશ્વરને પ્રાપ્ત કરવાનો અધિકાર બધા નર નારીનો છે. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે એક જ વસ્તુની આવશ્યકતા છે, શુદ્ધ પ્રેમ. ગુરુદેવ પણ કહે છે કે દરેક પ્રત્યે સદભાવના રાખો, પ્રેમ રાખો, બરાબર, જેના દ્વારા ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે છે. ગુરુદેવ પણ આપણને એમ જ કહે છે કે દરેક પ્રત્યે પ્રેમ, સદભાવ રાખો. હવે ઘરમાં તો પરિવારમાં માતા પિતા, સ્ત્રી પુરુષ સાથે પ્રેમ આત્માનો સ્વાભાવિક ધર્મ છે, એ તો આપણે રાખીએ છીએ, બરાબર. ધર્મ ગ્રંથોમાં
સુંદર સંદેશ આપ્યો છે કે જ્યારે મનુષ્ય તપ સાધના દ્વારા બ્રહ્મત્વ પ્રાપ્ત કરે છે ત્યારે પરબ્રહ્મ પણ તપસ્યા દ્વારા માનવતાની પ્રાપ્ત કરે છે. જે ભગવાનના જન્મ થયા ને એ બધા બરાબર માનવતાને પ્રાપ્ત કરે છે. મનુષ્યની તપસ્યાનું નામ સાધના છે, બરાબર, અને ઈશ્વરની તપસ્યાનું નામ કરુણા છે, બરાબર. આપણે કહીએ છીએ ને કોઈ સારું કામ આપણું ઈચ્છા પૂરી થઈ જાય તો આપણે એમ કે હે ભગવાન, હે ગુરુદેવ, હે માતાજી, કેટલી કરુણા તમારી અમારા ઉપર છે, ભગવાન તમારી કૃપા અપરંપાર છે, એવું આપણે કહીએ છીએ. તો આ સાધનથી સાધનાથી મનુષ્ય ઉપર ઉઠે છે, ખીલે છે, અને કરુણાથી ઈશ્વર અવતરિત થાય છે. આપણે જે ઉપાસના સાધના કરીએ છીએ, આપણને ખબર છે કે આપણા શાંતિ કુંજમાં હર રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, ધ્યાન કરવાનું, હવન આરતી કરવાનું, એ જે નિયમ છે રોજની છે એ આપણા જીવનમાં હોવી જોઈએ, બરાબર. એટલે એનાથી મનુષ્ય ઉપર ઉઠે છે, ઈશ્વરની નજીક જાય છે, અને કરુણાથી ઈશ્વર અવતરિત થાય છે. ભગવાન એકદમ મનુષ્ય બની જાય છે, પુત્ર બને છે, સખા બને છે, પ્રાણનાથ બને છે. તમે જે ભાવથી ભગવાનને ભજો એ ભાવથી ભગવાન આપણી સમક્ષ દ્રશ્યમાન થાય છે. તો એ જ્યારે મનુષ્ય સુંદર બને છે ત્યારે ભગવાનની પ્રતિમા, ભગવાન આમ આપણને દેખાય નહીં, આપણને અનુભવ કરાવે છે એની કરુણાનો, એના સુંદરતમ સ્પર્શનો પણ આપણને ઘણીવાર અનુભવ થાય છે. જો આપણે બ્રહ્મ સાધનામાં થોડા આગળ હોઈએ તો આપણે ચોક્કસ એ અનુભવ કરી શકીએ છીએ અને આપણને ખબર પણ પડે છે, બરાબર. તો શ્રીમદ ભાગવતની જે પરમ વાણી સુંદરતાથી, માધુર્યતાથી પૂર્ણ છે. તો અત્યારે બધા ભગવદ્ ગીતાની કથાઓ કરાવે છે, આમ તેમ કરાવે છે ને બધા, કેટલાય કથાઓ ક્યાં ને ક્યાં ચાલતી જ હોય છે અને ટીવી પર પણ આવતી હોય છે. તો ધર્મશાસ્ત્રોમાં આપણને 4 પુરુષાર્થ દ્વારા માનવ જીવનને સફળ બનાવવાનો માર્ગ દર્શાવ્યો છે કે જે 4 પુરુષાર્થ છે એ માનવ શરીર મોક્ષનું દ્વાર છે. અહીંયા એક વખતે અમેરિકામાં એક બેન હતા, તો એક સંત જેવા બેનને એમણે કીધું કે તમે મને સમજાવો, એ અમેરિકાના જ હતા, એમણે કીધું કે તમે મને સમજાવો કે હવે મારે કશું જોઈતું નથી, હું બધાથી પર છું, મને મોક્ષ જોઈએ છે, મને મોક્ષ જોઈએ છે. એટલે એ બેન હસ્યા કે જુઓ, તમારે મોક્ષ જોઈએ છે ને, તમને તો મોક્ષ મળી ગયો છે. તો એ બેન કે કેવી રીતે મળી ગયો છે? તો કે જુઓ, તમે આટલા બધા લાખો એમાંથી તમે પસાર થયા યોનિમાંથી, અને તમને અત્યારે જે માનવ જન્મ મળ્યો છે એ તમારો મોક્ષ છે. તો હવે મારે આગળ શું કરવું? તો એમણે સમજાયું કે હવે તમારે ઈશ્વરને ઓળખવાનું. ઈશ્વરે આપણને જે રીતે માનવ તરીકે જીવન જીવવાનું દર્શાવ્યું છે એ પ્રમાણે આપણે આપણું જીવન જીવવાનું, બરાબર, અને ઈશ્વરની પ્રાપ્ત્ય કરવાનું. તો એ બેન ખુશ થઈ ગયા, બરાબર. તો શ્રીમદ ભાગવતની પણ આપણને એ જ સમજાવે છે કે શું કહે છે ભગવાન, કે તું મને જ ધ્યાનમાં રાખ, સારા કર્મો કર, બરાબર, અને તું મને આપતું ફળની ઈચ્છા રાખીશ નહીં. હવે આપણને એ તો ખબર જ છે કે તમે પરીક્ષાના પેપરમાં જે લખ્યું હશે એ પ્રમાણે માર્ક્સ આવવાના છે. દરેક વિદ્યાર્થી પોતાના માર્ક્સ ગણી શકે છે, બરાબર ને, પણ જેવું લખ્યું હોય એને ખબર હોય છે કે આ સાચું છે કે ખોટું છે. તો ધર્મશાસ્ત્રોમાં જે 4 પુરુષાર્થ આપણને આપ્યા છે, તો માનવ શરીર મોક્ષનું દ્વાર છે. ભોજન, નિંદ્રા, ભય, મૈથુન, સેવન મનુષ્ય અને પશુઓમાં એક સમાન છે. હમણાં આપણે આગળ જોયું ને કે આપણે પશુઓ કરતા અલગ છીએ, અલગ બનવાનું છે, અલગ થવાનું છે, જે આપણા અસુર સંસ્કારો દ્વારા આપણે અલગ બની શકીએ. પરંતુ માનવ ધર્મ એવું તત્વ છે કે જે પશુથી અલગ દર્શાવે છે.
અતિ દુર્લભ માનવ જીવન. આપણે આ બધું વાતો તો કરીએ છીએ આપણે, પણ આપણા જીવનમાં કોઈ ફેરફાર કરતા નથી. તો આ માનવ જીવન છે એમાં ધર્મ જેવું તત્વ છે જે પશુથી અલગ દર્શાવે છે. અતિ દુર્લભ માનવ જીવન પશુવત ના બને એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. પણ ધર્મનો આશ્રય ગ્રહણ કરીને નરમાંથી નારાયણ બનવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. હવે તો આપણા ગુરુદેવે બધું જ છતું કરી દીધું છે, બરોબર. ખાલી આપણે એને સમજવાનું, ચિંતન કરવાનું અને આપણા વર્તનમાં ઉતારવાનું જ બાકી રહ્યું છે. તેથી જ આપણે એક પ્રજ્ઞા ગીત છે, નરસિંહ નારાયણ બન જાય પ્રભુ ऐसा જ્ઞાન હમે દેના. તો વર્ષમાં એક વખત તો શાંતિકુંજ જવું જોઈએ અને ત્યાં લઘુ અનુષ્ઠાન કરવું જોઈએ. શાંતિકુંજની જે દિનચર્યા છે એ વ્યક્તિ પોતાના પરિવારમાં પણ અપનાવે તો નરમાંથી નારાયણ બની શકાય. હવે એક જ નરને નારાયણ નહીં, પણ આખા પરિવારને નારાયણ બનવાની જરૂર છે, દેવ માનવ બનવાની જરૂર છે. મારું કહેવાનું તાત્પર્ય છે કે ફક્ત ગર્ભવતી નારી જ નહીં, હમણાં આપણે આગળ જોયું ને કે પરિવારના દરેક સભ્યો બરાબર નારાયણ બનવાની પદ્ધતિ દિનચર્યા અપનાવી અને એ રીતે પોતાનું ધર્મમાં સંસ્કારનું બીજ વાવી. તો હવે આપણી બહેનો જ્યારે ગર્ભ સંસ્કાર કરાવે ત્યારે ગર્ભવતી માતાની દિનચર્યા એના પર બહુ જ ભાર મૂકે, બરાબર. અને ફોન કરીને પણ પૂછે કે એ પ્રમાણે કરો, બરાબર. ના થાય તો કરવાનો પ્રયત્ન તો તમે કરો જ. કોના માટે છે? તમારા બાળક માટે છે. તો અને એવું માતાને અચૂક સમજાવો. અને માતા પણ આપણી આ પાઠશાળામાં ઘણી વખત આ દિનચર્યા વિશેની વાતો કરવામાં આવે છે, ખૂબ જ સુંદર અને સ્પષ્ટ હોય છે. તો શા માટે આપણે એને આપણા જીવનમાં ના ઉતારવું જ જોઈએ. ગર્ભ સંસ્કાર કરનાર બહેનોએ ભારપૂર્વક પ્રેમથી આ પ્રમાણે કરવાની સલાહ આપવી જ જોઈએ. આપણા સૌની દૈનિક ક્રિયા પણ આ શાસ્ત્ર અનુકૂળ જ હોવી જોઈએ. આપણા ધર્મશાસ્ત્રો શ્રીમદ ભાગવત ગીતા, રામાયણ તથા ધર્મશાસ્ત્રોમાં તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે માનવ જીવનને સાર્થક કરવા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 સિદ્ધાંતો આપણને આપેલા છે, આપણને ખબર છે. તો સૌથી પહેલા જોઈએ કે આ 7 પ્રકારની શુદ્ધિમાંથી ધર્મ પર્ટિક્યુલરમાં 7 સિદ્ધાંતો છે. આપણા ધર્મશાસ્ત્રમાં બતાવ્યું છે કે 7 સિદ્ધાંતો છે. તો આ 7 પ્રકારની અશુદ્ધિમાંથી આપણે પસાર થવું પડે છે. પહેલા તો દેશ શુદ્ધિ, કાલ શુદ્ધિ, મંત્ર શુદ્ધિ, દેહ શુદ્ધિ, વિચાર શુદ્ધિ અને ઇન્દ્રિય શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ. આ દરેક વસ્તુ આપણે શુદ્ધ હોવા જોઈએ. એ જો કે ચિંતન માંગી લે છે આ બધું, અને થોડું કઠિન તો છે, પણ અત્યારના જે માતા પિતા થયેલા છે એ ધર્મશાસ્ત્રોનું વાંચન કરી, ચિંતન કરી અને ઘરમાં એનું એક જાગરણ કરાવે, બરાબર. તો એને ધર્મ કહેવાય છે, બરાબર ને. હવે આપણે આમાં જોઈશું કે ભારત જેવા દેશમાં આપણો જન્મ થયો હોય એટલે શુદ્ધતા થોડીક તો હોય જ, બરાબર. તો આપણે તેને વધારે શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એનું માર્ગદર્શન આપણને આપણા ધર્મગ્રંથોમાંથી મળશે. કાળ શુદ્ધિ પણ આપણને આ સાધનાથી અને સંતો મહંતોના જીવન ચરિત્રોમાંથી મળશે. મંત્ર શુદ્ધિ તો આપણને ગુરુદેવે આપી છે, આપણને ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે, અને એના દ્વારા આપણે ધીરે ધીરે મંત્રને શુદ્ધ કરી શકીશું. મંત્ર તો શુદ્ધ જ છે, પણ આપણે આપણી શુદ્ધિ કરી શકીશું. પછી દેહ શુદ્ધિ, દરરોજ નવું કરવું. આમ તો સાંજ સવાર આપણે નાહીએ છીએ, ત્રિકાળ સંધ્યા કરીએ છીએ. તો દેહ શુદ્ધિ અને વિચાર શુદ્ધિ. અત્યારે દરેક પંથમાં વિચાર ક્રાંતિ અભિયાનનો એક ટ્રેડ ચાલી રહ્યો છે કે વિચાર ક્રાંતિ અભિયાન. ગુરુદેવી મેં એક વખત પ્રવચનમાં સાંભળ્યું હતું કે બેટા, મનુષ્ય તો રાજકુમાર છે, એ કોઈ દિવસ ખરાબ વિચાર વાળો હોય જ ના શકે, બરોબર. પણ
એના જે ખરાબ વિચારો છે એ વિચારોને બદલવાની આપણે જરૂર છે. જો માણસનો વિચાર બદલાશે તો માણસ ઓટોમેટિક શુદ્ધ બની જશે. ઇન્દ્રિય શુદ્ધિ, બરાબર. આપણને ખબર છે કે આપણે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 મન એમ બનીને 11 ઇન્દ્રિયો છે. તો એને આપણે કેવી રીતે શુદ્ધ કરવી એ આપણને ખબર છે. એનું બહુ આપણે લાંબુ વિવરણ કરતા નથી. અને દ્રવ્ય શુદ્ધિ, આપણા ઘરમાં કેવું દ્રવ્ય આવે છે એની ખાસ વિચાર કરવો, બરોબર. હવે બહુ લાંબુ આપણે નથી કહેતા, કારણ કે અત્યારે તો વધારે પૈસાદાર થવામાં લોકો શું શું કરે છે એ બધાને ખબર છે. ત્યાર પછી આવે છે ધર્મ, પછી આવે છે અર્થ. અર્થ પ્રકરણમાં સૌથી પહેલા માતા પિતાના આશીર્વાદ. અર્થ એટલે ખાલી પૈસો નહીં, બરાબર. માતા પિતાના આશીર્વાદ. જે ઘરમાં જેના માતા પિતા હયાત છે કે દાદા દાદી હયાત છે એ ઘરમાં એક નિયમ એવો હોવો જ જોઈએ કે દરેક વ્યક્તિ વડીલોની પ્રણામ કરે જ. કોઈ દિવસ એમની સામું ના બોલે, એમની વાતને અવગણે નહીં. કદાચ આપણે એમના કરતા વધારે ભણેલા હોઈએ તો ધીમે રહીને આપણે એમને સમજાવીએ. માતા પિતાના આશીર્વાદ. પછી ગુરુ કૃપા. આપણને તો જે ગુરુ મળ્યા છે એ ગુરુ સર્વશ્રેષ્ઠ ગુરુ છે, એ પરબ્રહ્મ છે. એમને તો હું શું શબ્દો વાપરું, બરાબર. અને આપણને બધાને ખબર જ છે કે ગુરુ કૃપા હોય એ બહુ જ મહત્વની છે. પછી તમે કેવી જોબ કરો છો, કેવા પ્રકારનો શ્રમ કરો છો, હા. પછી તમારા કર્મ પ્રમાણે તમારું ભાગ્ય બને છે, પ્રારબ્ધ બને છે. હમણાં આપણે આગળ જોયું એ પ્રમાણે આપણી સાધના પ્રમાણે ઈશ્વરની કરુણા, ઈશ્વરની કૃપા આપણા ઉપર થાય છે. તો આ માટે ધ્રુવનું એક દ્રષ્ટાંત આપણા ઇતિહાસમાં સૌને ખબર છે કે ધ્રુવે કેટલી નાની ઉંમરમાં ભગવાનને પ્રાપ્ત કર્યા હતા. હવે આપણને સૌને ખબર છે તો આપણે આપણા પાપ કર્મો કપાય, બરાબર. એવી રીતે આપણે ધ્રુવની જેમ સાધના આરાધના કરીએ અને ધર્મશાસ્ત્રોના નિયમ પ્રમાણે આપણું જીવન જીવીએ તો આપણે ચોક્કસ ધ્રુવ જેવા બની શકીએ. ત્યાર પછી આવે છે કામ. એ પ્રકરણમાં 11 અધ્યાય છે કામ પ્રકરણમાં, કે કામ એ 11 સ્થાનો પર પોતાનો અધિકાર જમાવે છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન. આ 11 સ્થાનોમાં કામ વાસના એ પોતાનો અધિકાર જમાવેલો છે, બરોબર. કામ 10 ઇન્દ્રિયોથી હારી જાય પણ મનથી જતો નથી. તો માનવનું મનોબળ, મન, પોઝિટિવિટી, આ બધું પોતે જ પોતાનામાં ઉતારવાનું છે કે બધું મન કે એવું કરવું નહીં. પહેલા આપણે વિચારવું કે આપણું મન આપણને શું કહે છે અને જો એ પ્રમાણે કરીશું તો આપણે કયા રસ્તા પર જઈશું. તો માણસ મનથી નિર્બળ રહેશે, પણ આપણે શરીરથી અને મનથી બરોબર સબળ રહેવાનું છે, પ્રયત્ન કરવાનો છે. ચોક્કસ એમાં આપણને આ મહત્વ એનું સમજાય અને કરીએ તો સફળતા મળે જ છે. તો દુનિયાની મોટા ભાગની ભૂલો, પાપ, અધર્મ મનથી થાય છે, બરાબર. મને મન થયું એટલે મેં આમ કર્યું, બરાબર. કોઈએ કહ્યું એટલે મેં આમ કર્યું. પણ આ માટે મન બળવાન, પવિત્ર હોવું જોઈએ. સૌથી મોટી વાત તો પવિત્રતાની છે, મજબૂત હોવું જોઈએ. આપણે આશા રાખીએ કે આજે આપણું મન મજબૂત બનાવી લઈએ, બરાબર. હમણાં હું યુટ્યુબમાં એક વિડીયો જોતી હતી, એમાં એક જૈન આચાર્ય એવું કીધું કે જમતી વખતે પિક્ચર ના જોવું જોઈએ, એટલે કે ટીવી ના જોવું જોઈએ, મોબાઈલ ના જોવું જોઈએ. 3 સ્થળો પર આપણે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કઈ જમવા બેઠા હોઈએ ત્યારે, કોઈ મંદિરમાં ગયા હોઈએ ત્યારે અને વોશરૂમમાં આપણે એનો ઉપયોગ ના કરવો જોઈએ મોબાઈલનો. અત્યારે કોણ ક્યાં ઉપયોગ કરે છે તો પોતાને જ ખબર હશે, બરાબર. આ રીતે ઉપયોગ કરવાથી આપણને અનેક ઘણા પાપ લાગે છે, બરાબર. તો મને પણ એવી ટેવ હતી. મેં નક્કી કર્યું કે ના, તો આપણે કરવું જ પડશે. અને લગભગ 15-20 દિવસ થયા
મેં છોડી દીધું કે ટીવી જોતા જોતા ખાવું નહીં. તો મેં શું અનુભવ્યું કે આપણે જે જમવાનું જમીએ છીએ એમાં કેવા પ્રકારના રસ છે, કેવું લાગે છે આપણને, એ ખાવાથી આપણને કેવા વિચાર આવે છે. કે દાળ ભાત શાક રોટલી ખાતા હોઈએ તો દરેકનો સ્પર્શ આપણને થાય અને એની અનુભૂતિ આપણને થાય તો આપણને જમવામાં ખૂબ જ મજા આવે. અત્યારના બાળકો મોબાઈલ જોતા જોતા મા બાપ ખવડાવી દે છે, પણ એ પ્રકારનું ભોજન બિલકુલ વિરુદ્ધ છે. બરાબર. તેથી ભોજનના જે સંસ્કારો પડવા જોઈએ, જેને આપણે અન્નપૂર્ણા માતા કહીએ છીએ, એ જે સંસ્કારો વ્યક્તિના જીવનમાં આવવા જોઈએ તે આવતા નથી. તો ત્યાર પછી આવે છે મોક્ષ. મોક્ષના પ્રકરણના 8 અધ્યાય છે. પૃથ્વી, જલ, વાયુ, આકાશ, અગ્નિ, મન, બુદ્ધિ અને અહંકાર. આ જે 8 અધ્યાય છે એમાં આપણને ખબર જ છે કે 5 તત્વો. બરાબર. તો કોઈ એમ કે ઈશ્વર ક્યાં છે? બરાબર. તો બોલો, ઈશ્વર ક્યાં નથી? આમ ઘણા બધા એવા આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે ઈશ્વર ક્યાં છે, પણ ઈશ્વર કણ કણમાં છે. આપણને જોતા આવડવું જોઈએ, અનુભવતા આવડવું જોઈએ. તો પૃથ્વી એ ઈશ્વર છે, આપણી માં છે. જળ એ તત્વ છે, પણ જળ આપણું જળ વગર તો ચાલતું નથી. જળ દેવતા છે, દેવ છે. બરાબર. આપણે ગ્લાસમાં પાણી પીતા હોઈએ તો જેટલું જોઈએ એટલું જ પાણી લેવું જોઈએ. મનોમન નમન કરીને જળ દેવતાને ગ્રહણ કરવા જોઈએ. એ પણ ઈશ્વર છે. વાયુ, જે હવા આવે છે આપણે જોઈએ છીએ, બરોબર, એમાં જો ઓક્સિજન ના હોય, બરોબર, એમાં પ્રાણ તત્વો ના હોય તો ચાલી શકે. આકાશ, આકાશ પણ એક તત્વ છે જેનું મહત્વ તો આપણે જાણીએ એટલું ઓછું છે. અગ્નિ પણ એ તત્વ છે. તો અને મન તો દરેકના અંદર હોય જ છે મન, બરોબર. પણ મન, ત્યાર પછી બુદ્ધિ. ઈશ્વરે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મેં તમને બુદ્ધિ આપી, શ્રી કૃષ્ણ ભગવાને, કે એ બુદ્ધિનો ઉપયોગ તમારે કેવી રીતે કરવો એ તમારા ઉપર છે. બરાબર. તો આપણે એ બુદ્ધિની સ્વતંત્રતા આપણને આપી છે. તો આપણે શું કરીએ છીએ એ મારે પૂછવું પણ નથી ને કહેવું પણ નથી. બરાબર. તો એમાંથી આપણે કર્મ અકર્મ બાંધીએ છીએ. બરાબર ને. જે સારા કર્મો કરે એનું ભાગ્ય સારું બને, અને ખરાબ કર્મો કરે એનું ભાગ્ય ના સારું બને. બરાબર. અને અહંકાર, જો સમાજની કે વ્યક્તિની પડતીનું કારણ હોય તો સ્વાર્થ અને અહંકાર છે. બરાબર. તો આપણે મનુષ્ય અત્યારે કોઈ પૂર્ણ નથી. બરાબર. કોઈ પૂર્ણ નથી. એટલે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ના રાખવો અને અહંકાર પણ રાખવો નથી. અને આપણે અત્યારથી જ આપણા છોડી દઈએ, એટલું મન આપણું મજબૂત બનાવી દઈએ. તો આ તો દરેકમાં ઈશ્વર છે. સ્વયં વ્યક્તિનામાં પણ ઈશ્વર છે. હું ઘણી વાર આમાં કહું છું કે જ્યારે કોઈ ગામમાં મંદિર બનાવવાનું હોય તો ગામના બધા નાના મોટા બધા સભ્યો ભેગા થાય, કયા ભગવાનનું મંદિર બનાવવું છે, કઈ જગ્યા પર બનાવવું છે, બધું નક્કી થાય. મંદિરનું નિર્માણ થઈ જાય ત્યાર પછી જેનું મંદિર બનાવવું હોય એ ભગવાનની મૂર્તિ પણ આવી જાય. બરાબર. અને ત્યાર પછી એક સારો દિવસ નક્કી કરી અને એ બ્રાહ્મણો દ્વારા એ ભગવાનમાં મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. બરાબર ને. પણ જે ગર્ભવતી સ્ત્રી છે એની અંદર જે દેવ રહેલો છે એની પ્રાણ પ્રતિષ્ઠા કોણ કરે છે? કયા બ્રાહ્મણો કરે છે? સ્વયં પરમાત્મા, સ્વયં ઈશ્વરી બાળકની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે અને એનામાં જીવ આવે છે. જે ગર્ભવતી માતા છે એને ખબર છે. બરાબર ને. તો એ જીવ મૂકનાર સ્વયં પરમાત્મા છે. મનુષ્ય સ્વયં પરમાત્મા જ છે, પણ એને ઓળખવાનું અને જે આપણી ઉપર જે પરમાત્મા છે એમને આપણી નજીક લાવવાનું, એનો અહેસાસ કરવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. તો જે મનુષ્ય આ 8 પ્રકૃતિને વશમાં રાખે છે તેનો મોક્ષ થાય છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ વાસ્તવમાં પ્રકૃતિ પર વિજય મેળવવાથી જ મોક્ષ મળે છે. બરાબર. તો પ્રકૃતિનો અર્થ છે સ્વભાવ. અહીંયા પ્રકૃતિનો અર્થ આપણને સ્વભાવ બતાવે છે. નહીં તો આપણી અલકે ને પલકે કહેતા હોય છે કે એનો સ્વભાવ કેવો છે. એનો સ્વભાવ તો બહુ સરસ છે, બહુ સારો. આપણે શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ. તો પ્રકૃતિનો અર્થ છે સ્વભાવ. જે પોતાના સ્વભાવને સુધારે છે તેને મોક્ષ મળે છે. પ્રકૃતિના વશમાં જે રહે તે જીવ છે. જે પ્રકૃતિના વશમાં રહે છે તે જીવ છે. અને જેના વશમાં પ્રકૃતિ છે તે ઈશ્વર છે. એવો સ્વભાવ પોતાના વશમાં છે તે ઈશ્વર જ છે. ઈશ્વર એમ કે છે કે જેનો સ્વભાવ સારો છે, જેમાં મમતા છે, પ્રેમ છે, કરુણા છે, આ બધા જે સુસંસ્કારો છે એ જેનામાં છે, જેના વાણી, વર્તન, વ્યવહારમાં છે, જેના ગુણ, કર્મ, સ્વભાવમાં છે, તો એ પોતે જ ઈશ્વર છે. આ 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તેમાં પ્રથમ ધર્મ છે અને અંતમાં મોક્ષ છે. પહેલો કયો છે? ધર્મ, અને અંતમાં મોક્ષ છે. ધર્મ અને મોક્ષની વચ્ચેના અર્થ અને કામનો જે વિવેકપૂર્ણ ઉપભોગ કરે છે તે સૌથી વધુ બુદ્ધિમાન છે. બરાબર. એમાં અર્થ અને કામ આપણે જોયું ને આગળ કે અર્થ એ શું છે અને કામ એ શું છે. તો એનો જે વિવેકપૂર્ણ ઉપયોગ કરે છે તે સૌથી વધુ બુદ્ધિમાન છે. તે જ માનવ જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય અર્થ અને કામમાં જ મદમસ્ત રહે છે તેને અર્થ અને કામ મીઠો માર મારે છે. એ મનુષ્ય જીવનભર તેનો ઉપભોગ કરતા કરતા સ્વયં કાળને હવાલે થઈ જાય છે. બરાબર. તો અત્યારે આ અર્થ અને કામ કેવા કેવા કાર્યો કરે છે, કરાવે છે, આપણે બહુ એનાથી જાણકાર છીએ. આપણે સમજવાની જરૂર નથી. હવે અને પછી એ ઉપભોગ કરતા કરતા એ 84ના ચક્કરમાં ફસાઈ જાય છે. હવે 4 પુરુષાર્થમાં પહેલો જ ધર્મ આવે છે. જે વ્યક્તિ ધર્મને અનુકૂળ આચરણ કરે છે, બરાબર, તેની રક્ષા ધર્મ સ્વયં કરે છે. બરાબર. જે ધર્મને છોડે છે તેને ધર્મ છોડી દે છે. એટલે જ આપણા ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે ધર્મો રક્ષતિ રક્ષિત, ધર્મ જ આપણું રક્ષણ કરે છે. તો મોક્ષ, તો આપણે જો ધર્મને બરોબર વળગી રહીએ, આપણા ધર્મશાસ્ત્રો અનુસાર માર્ગદર્શન પ્રમાણે આપણું જીવન જીવીએ તો આપણો મોક્ષ અવશ્ય છે. ત્યાર પછી મનુષ્ય શરીર આપણા ધર્મશાસ્ત્રમાં આપણને અતિથિ દેવો ભવ, જો આપણને એટલા સરસ સુવિચાર આપ્યા છે કે અતિથિ દેવો ભવ. આપણો પરિવાર આ 4 ધર્મ, અર્થ, કામ, મોક્ષમાંથી રામાયણમાં રામ જેવા દિનચર્યાથી, શ્રી કૃષ્ણની દિનચર્યા જેવી દિનચર્યા આપણે કરી શકીએ અને આપણો દિનચર્યા પ્રમાણે આપણું જીવન જીવીએ તો આપણને મોક્ષનો માર્ગ મળે છે. બરાબર. મને ખબર નથી કે કેટલી સાધના કરવાથી આપણને મોક્ષ મળે. આપણા ગુરુદેવે આપણને બહુ જ બધા જપ, તપ, સાધનાઓ બતાવી છે. એ આપણે એક એક કરીને જો આપણા જીવનમાં કરતા રહીશું તો આપણે કોક જન્મે પણ મોક્ષના અધિકારી બનીશું. બીજું છે કે અતિથિ દેવો ભવ. આપણા ધર્મશાસ્ત્રોમાં આપણા સમાજને સુંદર બનાવવા માટે અતિથિ દેવો ભવની એટલી સરસ સમજ આપી છે કે અતિથિ દેવ સ્વરૂપ છે. આપણે શું કરીએ છીએ, કોઈ આપણે ઘરે ના ગમતું વ્યક્તિ આવી તો આપણું મોઢું બગડી જાય છે. એ આવીને બેસે, આપણે ઘણી વાર પછી આપણે એમને પાણી આપી, ચાનો ભાવ પૂછીએ, આવું બધું આપણું વર્તન હોય છે. એ વ્યક્તિને પણ ખબર પડે કે એમના આવવાથી આપણને ગમતું નથી. આપણા ધર્મશાસ્ત્રો એમ કહે છે કે ગમે તે વ્યક્તિ હોય, અતિથિ હોય, એ તો ખબર છે ને કે જે તિથિ વગર આવી એને અતિથિ કહેવાય છે. તો એ દેવ સ્વરૂપ છે. તો એનો આપણે વાસ્તવિક અર્થ સમજવો ખૂબ જરૂરી છે.
સંસારના કોઈ પણ દેશની સંસ્કૃતિમાં આવી ઉદાત્ત ભાવના, સભ્યતા નથી. તો અત્યારે જે આ બધા મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે હવે ભવિષ્યમાં દરેક દેશોનો નાશ થશે, કારણ કે એમાં કોઈ સભ્યતા, કોઈ સંસ્કાર, કોઈ સારા વિચાર કશું જ નથી. જે છે તે ફક્ત ને ફક્ત આપણા ભારતમાં જ છે, ભારતની ભૂમિમાં છે. તો આપણે મનુષ્યો જે બીજા દેશોમાં રહેશે એમાં આપણા ગુરુદેવે ઘણા બધા જગ્યાએ વિચારો આપવા માટેનો પ્રયત્ન કર્યો છે ને થઈ રહ્યો છે. અશ્વમેઘ યજ્ઞો કરવા. હું પણ અત્યારે અહીંયા લંડનમાં રહી છું. લંડન હું પણ અહીંયા 4, 5, 6, 7 એવા યજ્ઞો કરાવું, જન્મદિવસ સંસ્કાર છે વગેરે વગેરે અહીંયા કરાવું, દરેકને આ ગુરુદેવના વિચારો આપું. બરાબર. તો સંસારમાં કોઈ પણ દેશની સંસ્કૃતિમાં આવી ઉદાત્ત ભાવના, સભ્યતા નથી. ભારતના ઋષિઓ, સંતો, મનીષીઓની હજારો વર્ષની ચિંતન સાધનાનું સર્વ ઉત્કૃષ્ટ રત્ન છે અતિથિને દેવ માનવું. અતિથિને દેવ માનવું. કોઈ વ્યક્તિ આપણને ભલે ને ના ગમે, પણ આપણે આપણા સંસ્કારમાંથી પાછું પડવું નહીં. મહાભારતમાં મહાત્મા વિદુરજી અતિથિના રૂપમાં આવેલા અતિથિનું આતિથ્ય કેવી રીતે કરવું તે ધૃતરાષ્ટ્રને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. ઘેર આવેલા અતિથિને પહેલા આસન આપવું, આવો બેસો, બરાબર. તથા જળ લઈને એમને, આમ તો શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ચરણ પખાડવા, પણ અત્યારે તો એ શક્ય નથી ને કોઈ પખાડવાય ના દે ને કોઈ પખાડતું પણ નથી. પછી તેના ક્ષેમ કુશળ પૂછવા, કેમ છો, સારું છે, મજામાં છો ને વગેરે વગેરે, બરાબર. અને ત્યારબાદ આવશ્યકતા અનુસાર ભોજન કરાવું. ભગવાન વેદ વ્યાસે અતિથિ યજ્ઞની વ્યાખ્યા કરતા એમને પણ એવું સમજાવ્યું છે આપણા ધર્મગ્રંથોમાં કે અતિથિ કો નેત્ર દે, અતિથિને નેત્ર આપો. નેત્ર આપવા એટલે એમની સાથે પ્રેમ ભરી દ્રષ્ટિથી જોવું. મન આપો એટલે હૃદયથી તેમનું હિત ચિંતન કરો, બરાબર. મનમાં ગમે તે બોલવું નહીં, સારું. અને મનને પણ સંતોષ આપવો કે ચલો સારું થયું, તમે આયા, આપણને ગમ્યું. મધુર વાણીથી એમનું સ્વાગત કરો. જ્યાં સુધી તે રહે ત્યાં સુધી તેમની સેવામાં જ રહો, ત્યાં સુધી એમની સાથે જ બેસી રહો. ઘણા કેવું કરતા હોય છે કે મહેમાન આવે એટલે થોડી વાર બેસે, અને ગમતો હોય તો બેસી જ રહે, ને ના ગમતો હોય તો થોડી વાર આમ જાય તેમ જાય, ફલાણું ઠીકણું કર્યા કરે, બરાબર. પણ એવું કરવું જોઈએ નહીં. અને જ્યારે તે પ્રસ્થાન કરે ત્યારે થોડા પગલા એની સાથે ચાલો. આપણા ઘરમાં ગમે એટલો અભાવ હોય, પણ અતિથિને બેસવા માટે આસન, પીવા માટે પાણી, મધુર વાણી, બરાબર. અને આપણા ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે વ્યક્તિ તિથિ વગર આવે એને અતિથિ કહેવાય છે. તો એમને આપણે આ 4 વસ્તુઓ પ્રદાન કરવી: સ્થાન, આસન, પાણી અને મધુર વાણી, ભોજન. બને ત્યાં સુધી આપણા ઘરેથી ચા નાસ્તા વગર કે ભોજન વગર અતિથિ જાય નહીં, એનો ખાસ ખ્યાલ રાખવો. હવે એક વખતે આપણા એવું બની કે રાત્રે 11 વાગે કોઈ વ્યક્તિ આપણા ઘરે આવે છે. આવીને આપણને એમ કે મારે તો ખીચડી ખાવી છે, આજે હું આખો દિવસ ભૂખ્યો છું, મેં કંઈ પણ ખાધું નથી, બરાબર. તો એ વ્યક્તિ એવી ક્લોઝ છે આપણી કે આપણે એને ના નથી કહી શકતા. અને રાતના 11 વાગ્યા છે તો સ્વાભાવિક છે કે આપણને કંટાળો આવે. તો આપણે શું કરીએ છીએ, ખીચડી મૂકીએ છીએ, એને ખવડાવીએ છીએ. હવે આપણે ખીચડી મૂકવી જ પડે એવી છે અને મૂકવાના જ છીએ, તો શા માટે પ્રેમથી ના મૂકી, શા માટે એમને પ્રેમથી ના ખવડાવી, બરાબર. તો એ વ્યક્તિને આપણા પર એટલો વિશ્વાસ છે કે હું આવા સમયે ગયો છું તો પણ એ મને ભોજન કરાવશે, બરાબર. તો આપણે શા માટે સારી રીતે વિચાર કરીને, સારી રીતે કરીને ના ખવડાવ્યું, બરાબર. પછી આપણે રસોડામાં જઈને ગમે તેમ બોલીએ કરીને એ બધું બરોબર નથી, પોઝિટિવ નથી. હંમેશા પોઝિટિવ વિચાર રાખવા જોઈએ કે ના ચલો, આપણે એમ સમજવું જોઈએ કે મારામાં કેટલો વિશ્વાસ છે, કેટલી શ્રદ્ધા છે કે એમણે મને આવીને કીધું કે ભાભી કે માસી મને ભૂખ લાગી છે ને મારે ખીચડી ખાવી છે, બરાબર. તો આપણે પોઝિટિવ થિંકિંગ રાખીને એમનો આદર સત્કાર કરીએ તો સારું, બરાબર. તો
આપણા ધર્મશાસ્ત્રો કહે છે કે આદર સત્કારથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. સીધી વાત છે કે આપણે એમને જમાડીએ કે સારી રીતે બોલીએ તો એમને એમ થાય કે ના તો બહુ જ સારા છે, હે તો એ આપણને મનોમન આશીર્વાદ આપે છે. બરાબર, તેથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો એની આપણને પોતાપણું લાગે છે, એને આપણા પર વિશ્વાસ છે. એટલે સકારાત્મક પોઝિટિવ વર્તન અતિથિ સાથે રાખવું જોઈએ. બરોબર, હવે આપણે જોઈશું કે આપણા ધર્મની અંદર તો એટલે જ ધર્મ એમ કહેવાય છે કે ધર્મ એ જ છે કે જેનાથી આપણું પણ હિત થાય અને બીજાનું પણ હિત થાય. હા, એક મિનિટ. હવે આ જે હિન્દુ ધર્મ છે એ સ્વયં ભગવાને બનાવ્યો છે. ને તો આપણને ખબર છે કે શકુંતલાના પુત્ર ભરત પરથી ભારત શબ્દ બન્યો છે. તો એ બધી જ રીતે પૂર્ણ છે, સત્ય છે, નિત્ય છે. તો આપણા ધર્મશાસ્ત્રોમાં આ જે સંસ્કાર છે એ વિષય મુખ્ય વિષય છે કે સંસ્કારથી અંતઃકરણ શુદ્ધ થાય છે. સંસ્કારથી માનવ પૂર્ણ સુસંસ્કૃત બને છે. વર્ણ અનુસાર સંસ્કાર કરવાની વિધિ વિધાન પદ્ધતિ આપણને આપેલી જ છે. બરાબર, તો એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવવું જોઈએ. સંસ્કારથી સાધનાથી ગર્ભવતી સ્ત્રીમાં એક શક્તિપુંજ આવે છે. આ દિનચર્યાથી ધર્મશાસ્ત્રોના વાંચન એટલું કરવું જરૂર નથી, એનું ચિંતન પણ કરવું બની જાય છે. તેનાથી બાળક સાહસિક અને તાકાતવાન બને છે. બરાબર, ગુરુદેવ કહેશે કે મન, વાણી અને કર્મમાં એકરૂપતા જોવા મળે છે તો જ એ વ્યક્તિ સાચા અર્થમાં મનુષ્ય કહેવાય છે. અને ગુરુદેવ પણ એવું માને છે કે જેના મન, વાણી અને કર્મ એક હોય છે, કથની અને કરણી એક હોય છે, તો તેમાં હું એ વ્યક્તિને ભગવાન, મહામાનવ, અવતાર, ઋષિ, સંત તથા દેવદૂત કહું છું. બરાબર, તો આ કોણ કહે છે? આપણા પૂજ્ય ગુરુદેવ કહે છે કે દરેક મનુષ્ય અવતારી ચેતના છે. રામાયણમાં કહેવામાં આવ્યું છે ઈશ્વર, જીવ, અંશ અવિનાશી. આપણે સૌ પરમાત્માના જ અંશ છીએ, કારણ કે પરમાત્મા જ પોતાનો એક અંશ ગર્ભવતી બાળકનામાં મૂકતા હોય છે. તો આ ધર્મ છે એ નવનિર્માણની ધરી છે. તો હું જયારે આ પુસ્તક વાંચતી હતી ત્યારે મને એમ થયું કે આપણે દરેક વખતે ગર્ભવતી સ્ત્રીને શું કરવું જોઈએ એ જ વાતો કરતા હોઈએ છીએ, પણ ગર્ભવતી સ્ત્રીની સાથે સાથે પરિવારના સભ્યો, સમાજના સભ્યોને પણ શું કરવું જોઈએ એ પણ જરૂરી છે. તો ધર્મ નવનિર્માણની ધરી છે. ધર્મ આપણા જીવાત્માની ભૂખ છે. બરાબર, ધર્મ એટલે કર્તવ્ય. હમણાં આપણે આગળ જોયું ને, પરિવારના લોકોને સંસ્કારવાન બનાવવા તથા સમાજના લોકોની પ્રગતિ માટે ધર્મથી વધારે બીજું કશું હોઈ શકે નહીં. જનમાનસના વિચારો બદલવા પડશે. હવે આ વિચારો બદલવા માટેનું એક દ્રષ્ટાંત કહું. એક વખત એક કુંભાર સુરાહી બનાવતો હતો. બરાબર, ઉનાળાના દિવસો હતા. તો એ કુંભારની પત્નીએ કીધું કે તમે અત્યારે આટલો ગરમી પડે છે, તમે સુરાહી શું કામ બનાવો છો? બધા સુરાહીમાંથી પેલો હુક્કો પીવાય ને, તો પહેલા સુરાહી કહેતા હતા. તો એ બધું પીસે તો ઉલટી ગરમી આવશે. એના કરતા તમે સુરાહી એટલે ભોટવો, બરાબર, હા, તો એ બનાવો નહીં તો માણસો એમાં ઠંડુ પાણી રાખી અને ઠંડુ પાણી પી શકે. બરાબર, એને સુરાહી કહેવાય. અને પેલું જે હુક્કો ને બધું પીતા હોય છે એને શું કહેવાય હું ભૂલી ગઈ છું અત્યારે. તો
કુંભારે એમ કીધું કે હા તારી વાત સાચી છે, એટલે એમણે ભોટવા નાના મોટા એવા બનાવવા માંડ્યા. તો લોકો પણ ત્યાં આવવા માંડ્યા, ખરીદવા માંડ્યા. પહેલા વખતમાં તો ફ્રીજ નહોતા, એટલે આ માટીના વાસણમાં પાણી ઠંડુ થાય એ તો આપણને બધાને ખબર છે. તો જે પેલી હુકાવાળી જે વસ્તુ હતી એણે કુંભારને પૂછ્યું કે કેમ તું મને નથી બનાવતો, અને હવે તું આ ભોટવા ને એવું બધું બનાવવા માંડ્યું છું. એટલે કુંભારે કીધું કે મારો વિચાર બદલાઈ ગયો. શું કીધું? વિચાર બદલાઈ ગયો. તો આપણો પણ સારા વિચારો જાણીએ તો આપણા પણ વિચાર, ખોટા વિચારો કાઢી નાખવાના અને સારા વિચારો આપણા જીવનમાં અપનાવવાના. તો જન સમાજના વિચારો આપણે બદલવા પડશે, જેમાં આપણે આપણા ધર્મશાસ્ત્રોનો સહારો લેવો જ પડશે. હવે આપણે કોઈને ત્યાં યજ્ઞ કરવા જઈએ તો થોડીક વધારે વાતો કરીએ, ભલે થોડો સમય વધારે થાય, બરાબર, તો એમની આપણે સારી વાતો કરીએ, બરાબર. તો એ વ્યક્તિ કે રોજ તો વાંચતો નથી કે રોજ કશું કરતા નથી, તો આપણા દ્વારા એ કંઈક બે શબ્દ વધારે સાંભળી ધર્મ વિશે, ગાયત્રી મંત્ર વિશે, બરાબર, તો એને ક્યારેક પણ યાદ આવી કે કોઈકે મને આવું કહ્યું હતું. તો એટલે આપણે ધર્મશાસ્ત્રોનો સહારો લેવો જ પડશે. આપણા મહાન અવતારો, સંતો, ઋષિઓ, મહામાનવોના ચરિત્રોની જાણવા પડશે. રામાયણમાં ભગવાન રામ દ્વારા જે શિક્ષણ આપવામાં આવ્યું છે, શ્રીમદ ભાગવત ગીતામાં જે ઉપદેશ પ્રેરણા આપવામાં આવી છે, તે પ્રેરણા તથા માર્ગદર્શન દરેક વ્યક્તિએ પોતાના આચરણમાં ઉતારવી જોઈએ. સારા અને સંસ્કારી બાળકો પેદા કરવા માટે તપ, ત્યાગ, બલિદાન, સમર્પણ ભાવ જરૂરી છે. તપ કરવાનો અર્થ છે શારીરિક અને માનસિક ક્રિયાઓને વ્યવસ્થિત કરવી. હવે જે ગર્ભવતી માતા છે એને અનુભવ થવાનો જ છે, બરાબર, કે એ શું કરી રહી છે કે પોતાની ઈચ્છાઓની, પોતાની ટેવોનો એ ત્યાગ કરે છે. હા, અને એને પણ આ મંત્ર કરવા જોઈએ, નાનો યજ્ઞ કરવો જોઈએ, એક તપ કરે છે અને બલિદાન આપે છે. કોનું? પોતાનું, કે પોતાના ઘરમાં રહેલા બાળકને એને સાચવવાનું છે, બરાબર, સંભાળવાનું છે, એ એનું સમર્પણ છે, બરાબર ને. તો કેવી રીતે શું કરવાનું છે ગર્ભવતી માતાની આના માધ્યમ દ્વારા બહુ જ બધું સમજાવવામાં આવે છે. અને ખાસ કરીને આપણે એમ કહીએ છીએ કે રામાયણ મહાભારત વાંચવું જોઈએ, પણ આપણા જે ધર્મશાસ્ત્રો છે એમાંથી થોડુંક વાંચવું, એનું ચિંતન કરો, બરાબર, અને એને અમલમાં મૂકો. તો શારીરિક અને માનસિક ક્રિયાઓને કરવી. માતા પિતા સંસ્કારવાન બનશે તો જ બાળકો સંસ્કારવાન બનશે. હવે એટલે મારું ફરીથી કહેવું છે કે ખાલી ગર્ભવતી સ્ત્રી સંસ્કારવાન હશે તો પણ બરાબર ઘરના પરિવારના બધા જ સભ્યો સંસ્કારવાન હોવા જોઈએ, જે આ ધર્મ ગ્રંથો દ્વારા જ બનશે. દરેક કુટુંબમાં, દરેક પરિવારમાં આ કોઈ પણ ધર્મ ગ્રંથ લઈ અને એનું વાંચન પોતાના બાળકો સાથે બેસીને 15 થી 30 મિનિટ કરવું જોઈએ. તો એ માટે માતા પિતાએ અને પરિવારના સભ્યોએ પણ સુયોગ્ય બનવું પડશે. હવે યજ્ઞીય વાતાવરણમાં સંસ્કારવાન બાળકો પેદા થાય છે. એક વખત યજ્ઞ કરીને સંસ્કાર આપી દીધા એટલે બાળક કમ્પ્લીટ થઈ ગયું હતું નથી. ગર્ભવતી સ્ત્રીએ તો દરેક ક્ષણે પોતાનું ધ્યાન રાખવાનું છે. દરેક મનુષ્યએ ભગવત તત્વના મર્મને સમજવું જોઈએ. એકવાર કૌશલ્યા માતા રામચંદ્રજીને પારણામાં ઝુલાવતા હતા અને એ સમયે એમણે ભગવાનની ગીતાનું જ્ઞાન આપ્યું. ભગવાન માનવના સ્વરૂપમાં જ હોઈ શકે છે. આમ ભગવાન દેખાય ના દેખાય, બરાબર. તો વિરાટ બ્રહ્મને નિરાકારને કોણ સમજી શકે? એમ ભગવાન નિરાકાર છે એ પણ સત્ય છે, નિત્ય છે, પણ નિરાકારને તમે કેવી રીતે શોધી શકો, અનુભવી શકો કે આ ભગવાન છે? અને એ અનુભવવા માટે પણ આપણામાં કોઈક વિશિષ્ટતા હોવી જોઈએ, બરાબર. તો વિરાટ બ્રહ્મને જે નિરાકાર ભગવાન છે તે તો ઊંચા વિચારોમાં છે, એ મહાન આદર્શવાદિતામાં છે, તો એને મનુષ્ય સમજી શકે નહીં. ઉત્કૃષ્ટ ચિંતનમાં છે, ભલાઈમાં છે. જો એમને સાકાર માનવામાં આવે,
સાકાર માનવું હોય તો સમસ્ત સમાજના લોકો જ ભગવાન છે. ગુરુદેવ એમ કે છે, હમણાં આપણે આગળ જોયું ને, ગુરુદેવ એમ કે છે કે જે આવા સદગુણો વાળા લોકો હોય એમનામાં હું ભગવાનની જોઉં છું. તો સમાજના લોકો જ ભગવાન છે. મંદિરમાં રહેલો ભગવાન દ્વારા એ ભગવાન છે, બરોબર, પ્રાણ પ્રતિષ્ઠા કરેલા ભગવાન છે. પણ એમાંથી આપણે શું કરીએ છીએ કે આપણી ભાવનાઓ, શ્રદ્ધા જાગૃત કરીએ છીએ, બરાબર, પણ એવા બનતા નથી. પણ આપણે બનવું જોઈએ. તેમાં કોઈ ચમત્કાર નથી. કે ચમત્કાર તો શેમાં છે? ગુરુદેવ એમ કે છે કે ચમત્કાર શેમાં છે? કે માનવની સદભાવનામાં છે, બરાબર ને? ઈશ્વર દરેકનું કલ્યાણ ઈચ્છે છે અને દરેકને આશીર્વાદ આપતા હોય છે. તો આ અશુદ્ધિઓને દૂર કરવા માટે સંસ્કારોની જરૂર પડે છે. સંસ્કારોથી આત્મા અને અંતઃકરણ શુદ્ધ થાય છે. સંસ્કારનું લક્ષ્ય માનવીના આત્માનું ઉત્થાન છે. ભારત હિન્દુઓનો દેશ છે. તેમના મૂળ સૂત્ર આપણા વેદો તથા ધર્મશાસ્ત્રો છે. મનુષ્યમાં માનવીય શક્તિઓને જાગૃત કરવા માટે માનવ સંસ્કૃત એટલે કે સંસ્કારી હોવો જોઈએ. એટલે કે જન્મથી માંડીને મૃત્યુ સુધીના દરેક સંસ્કાર શ્રદ્ધાપૂર્વક પરિપૂર્ણ કરવા જોઈએ. તેનાથી દિવ્ય જ્ઞાન ઉત્પન્ન કરીને આત્માને પરમાત્માના રૂપમાં પ્રતિષ્ઠિત કરવો જોઈએ. એ પ્રથમ સંસ્કાર છે. સંસ્કાર મનુષ્યને અજ્ઞાનતા અને પાપથી દૂર રાખે છે અને જ્ઞાન વિજ્ઞાનથી સુશોભિત કરે છે. હવે બીજો ધર્મ છે ક્ષમા, દયા, બરાબર. તો આપણને ખબર છે કે ક્ષમા એક ઉત્તમ ગુણ છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, વીરોનું આભૂષણ છે ક્ષમા. પણ આપણે નેગેટિવ વાત નથી કરવી. ક્ષમાનો ગુણ આપણામાં રાખવું. કોઈ પણ ભૂલ કરે તો આપણે એમને ક્ષમા આપવી. ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા વીરોનું આભૂષણ છે. ભારત સંતત્વ પ્રધાન દેશ છે, બરાબર. બધા તત્વો સાત્વિક જ છે. આપણા દેશમાં જેટલા સંતો છે એટલા કોઈ પણ દેશમાં નથી. ધર્મનું આચરણ તથા અધર્મનો ત્યાગ, સદાચાર એટલે સારું આચરણ થી દીર્ઘ આયુષ્ય થાય છે. મનવાંછિત સંતાનની પ્રાપ્તિ થાય છે. સદાચારથી અક્ષય ધનની પ્રાપ્તિ થાય છે. સદાચારથી અકલ્યાણકારી તથા ખરાબ લક્ષણોનો નાશ થાય છે. દુરાચાર એટલે ખરાબ આચરણ. ખરાબ આચરણ વાળો મનુષ્ય વ્યક્તિ જગતમાં નિંદાને પાત્ર બને છે. હંમેશા દુઃખ ભોગવે છે, રોગી રહે છે અને ટૂંકા આયુષ્ય વાળો બને છે. મનુષ્ય ફક્ત સારું આચરણ કરે, શ્રદ્ધાવાન બની, કોઈના પણ ગુણ દોષ ના જુએ તો તે વ્યક્તિ વધારે સમય જીવે છે અને શાંતિનો અનુભવ કરે છે. જે મનુષ્ય અધાર્મિક છે, અસત્યથી ધન કમાય છે, હંમેશા હિંસામાં જ વ્યસ્ત રહે છે, તે આ લોકમાં સુખ પ્રાપ્ત કરી શકતો નથી. અત્યારે આપણે આપણા પૃથ્વી પરનું વાતાવરણ જોઈએ છીએ. દેશો વચ્ચે, વ્યક્તિ વચ્ચે કેટલી લડાઈઓ થાય છે, બરાબર ને? તો માર્કંડેયજીએ અભિવાદન શિલાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. માર્કંડેયજી આપણા શાસ્ત્રોનું એક મહત્વનું એક પાત્ર છે. તેમનામાં વિનય, વિવેક, નમ્રતા, શિષ્ટાચાર, મર્યાદા, રક્ષણ જેવા સદગુણો હતા. તેઓ શ્રેષ્ઠ જનો પ્રત્યે, વૃદ્ધો તથા ગુરુઓ પ્રત્યે આદર રાખતા હતા. સેવાભાવ જેવા ગુણ એમનામાં હતા. એમણે આપણને સંદેશ આપ્યો છે કે પોતાના માતા પિતા, ગુરુ તથા શ્રેષ્ઠ જનોને સદા પ્રણામ કરવા જોઈએ. બ્રાહ્મણોનું અભિવાદન કરવું જોઈએ. આવા ઉત્તમ વ્યવહારથી જીવન સફળ બની જાય છે. માર્કંડેયજીને બાળકો ખૂબ પ્રેમ હતો, બહુ સ્નેહ હતો માર્કંડેયજીને. તો માર્કંડેયજી આપણને શું સમજાવે છે કે બાળકના ઉપનયન સંસ્કાર પછી જે શિક્ષણ અપાય છે તેનું વર્ણન બધા ધર્મશાસ્ત્રોમાં મળે છે. હમણાં આપણે આગળ જોયું ને કે દરેક વ્યક્તિ માત્રના જાતિવાદ જોવાની જરૂર નથી. કોઈ પણ જાતિની વ્યક્તિ માનવ છે ને તો એને યજ્ઞોપવિત સંસ્કાર લેવા જોઈએ અને બ્રાહ્મણોએ કહેલા, ધર્મશાસ્ત્રોમાં કહેલા નિયમો પ્રમાણે પોતાનું જીવન બનાવવું જોઈએ. માર્કંડેયજી એમ કે છે કે આ બધું એને યજ્ઞોપવિત પછી મળે, શું કરવાનું મળે છે. પણ
ઉપનયન સંસ્કાર પહેલા બાળકો સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ? જેમ ખેતરમાં વાવણી કરતા પહેલા જમીન ઉપર નીચે કરવામાં આવે છે, ખાતર નાખવામાં આવે છે, જમીનનો વધુ ફળદ્રુપ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બાળક જ્યારે નાનો હોય ત્યારે બાળકને કેમ, ક્યાં, કેવી રીતે, કેવા સ્થાનો પર કેવી રીતે સમજાવવું જોઈએ એનું ખૂબ જ સરસ આપણને માર્ગદર્શન આપ્યું છે. તો તે વખતે બાળકનામાં કોઈ જાતનું એવું એને જ્ઞાન હોતું નથી કે ક્યાં બેસાય, ક્યાં ના બેસાય, કેવી રીતે બેસાય, આ શુદ્ધ છે, અશુદ્ધ છે, એવું એને ભાન નથી હોતું. તો ત્યાં એ પહેલા એને પોતાની મરજી મુજબ બોલવાનું, પોતાની મરજી મુજબ એને ચાલવા દેવાનું. તો નાના બાળકો કોઈ પણ પ્રકારનું દબાણ રાખવું જોઈએ નહીં. અત્યારે તો 2 વર્ષનું હોય ત્યારથી જ એને લડવાનું શરૂ કરી દે છે માતા પિતા, બરોબર ને? પણ એ બરોબર નથી. તો દબાવ ના રાખવો જોઈએ અને ખૂબ જ એને ભરપૂર પ્રેમ આપવો જોઈએ અને પ્રેમથી જ એને રાખવું જોઈએ. અને જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે છે ત્યારે બ્રાહ્મણ શીખવાડે છે સત્યમ વદ ધર્મ શરમ, એટલે કે સાચું બોલો અને ધર્મનું આચરણ કરો. આ સંસ્કાર પહેલા બાળકોનો સ્વભાવ અત્યંત સરળ હોય છે, મૃદુ હોય છે, નિર્મલ હોય છે અને નિર્વિકાર હોય છે. એનામાં કોઈ છલ છદ્મ હોતું નથી, નિષ્પાપી હોય છે અને પાપ શું પુણ્ય શું એ પણ ખબર હોતી નથી. એ શાંત હોય છે અને ઉદ્યમી પણ હોય છે. તો બાળકનું આચરણ તે વખતે નિંદનીય ગણાતું નથી, તેને ભગવત સ્વરૂપ કહેવામાં આવે છે. બાળકને ક્યારેય મારવા નહીં, બંધનમાં રાખવા નહીં, ખોટી લાલચ ના આપવી, તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ અને ઈચ્છા વ્યવસ્થિત ના હોય તો સમજાવીને એમને સમજાવવું જોઈએ, હંમેશા સંતુષ્ટ રાખવા, બરોબર? જો તમે બાળક સાથે કઠોર વ્યવહાર કરો છો તો એનાથી પિતૃઓ પણ શાપ આપે છે. આપણને ખબર હતી ના કે આપણે બાળક સાથે ગમે તેવો વ્યવહાર કરીએ તો એનાથી પિતૃઓ પણ બાળકને શાપ આપે છે અને આવા વ્યવહારથી બાળક ભયભીત બની જાય છે, ડરપોક બની જાય છે, એનું આત્મબળ ઓછું થઈ જાય છે, એના વિકાસ થવામાં અનેક રૂકાવટો પણ આવે છે. દયા સૌથી મહાન ધર્મ છે. જો આપણા ધર્મશાસ્ત્રોમાં જે કઈ શબ્દો આપેલા છે એની પાછળ આપણે કોઈ પણ પૈસાનો ખર્ચ કરવો પડતો નથી, ફક્ત આપણા વાણી વર્તન વ્યવહારમાં ઉતારવાના છે. સત્ય સૌથી ઉત્તમ વ્રત છે. દરેક ઉપર દયા રાખવી જોઈએ. દયા એ પરમાત્માનું જ તત્વજ્ઞાન છે, સર્વોત્તમ જ્ઞાન છે. સમાજમાં પુરોહિતોની આવશ્યકતા છે. પુરોહિતોના નિર્દેશ અનુસાર કર્મો કરવા જોઈએ. પુરોહિતને ગુરુ, માતા પિતા, આચાર્ય, ઉપાધ્યાય, બાંધવ, પુત્ર, મિત્ર વગેરે સમજવા જોઈએ. આપણા ગુરુદેવે તો આપણને બધાને પુરોહિતો બનાવ્યા છે, એટલે આ બધા સુસંસ્કારો ગાયત્રી પરિવારમાં તો હોવા જ જોઈએ. ગૃહસ્થાશ્રમ તો આપણને ગુરુદેવે બહાર જંગલોમાં જઈને તપ સાધના કરવાનું નથી કહ્યું. ગૃહસ્થાશ્રમ એક તપોવન છે, બરાબર? પ્રજાપતિ દક્ષમાં ગૃહસ્થાશ્રમની મહિમા સમજાવી છે. ગૃહસ્થ આશ્રમ બધાનો આધાર પણ છે અને આશ્રય પણ છે. સદગૃહસ્થ હંમેશા 5 યજ્ઞો દ્વારા, શ્રાદ્ધ, તર્પણ દ્વારા અને યજ્ઞ દાન દ્વારા અતિથિ સેવા કરી શકે છે અને બધાનું ભરણ પોષણ કરી શકે છે. તેથી ગ્રહસ્થ વડીલને જ્યેષ્ઠ ગ્રહસ્થાશ્રમી કહેવામાં આવે છે. તે હંમેશા સદાચારનું જ પાલન પોષણ કરે છે, જે હંમેશા દેવતા, પિતૃઓ વગેરેનું ધ્યાન રાખે છે અને તેમને અર્પણ કરે છે, જે ક્ષમાશીલ છે, દયાવાન છે, જે દયા, લજ્જા, ક્ષમા, શ્રદ્ધા, પ્રજ્ઞા, યોગ તથા કૃતજ્ઞતા વગેરે ગુણોથી સંપન્ન હોય છે. કોણ? ગૃહસ્થમાં વડીલ વ્યક્તિ. સદગૃહસ્થ સૂર્યોદય પહેલા ઉઠે છે. 9 દ્વારો વાળું આ શરીર અત્યંત મલિન હોય છે, જેનાથી શરીર દૂષિત થાય છે. આપણે દિવસે ફરીએ, રાત્રે સુઈ જઈએ ત્યારે આપણા શરીરના જે 9 દ્વારો છે એમાંથી એ દૂષિત થાય છે. એટલે સ્નાન કર્યા વગર જપ, તપ, હોમ, હવન, દેવપૂજન જેવા કર્મો કરવા જોઈએ નહીં. ત્રિકાળ સંધ્યા વંદન એટલે કે ગાયત્રી મંત્રની આવશ્યકતા છે. સંધ્યા વંદન ન કરવા વાળા હંમેશા અપવિત્ર રહે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ફક્ત ને ફક્ત અમુક બ્રાહ્મણો જ
સંધ્યા પૂજા કરતા હોઈશું. સદગૃહસ્થ હંમેશા પોતાના ધનનો સદુપયોગ કરે છે. સાચું સુખ ધર્મ આચરણથી જ મળે છે. ગુરુદેવે સત્સંકલ્પમાં પણ બતાવ્યું છે, આપણને ના ગમે એવું વર્તન બીજા સાથે ન કરી, આપણા જે સત્સંકલ્પો છે એ જ આપણા જીવનમાં ઉતરે, એ બહુ જ મહત્વનું છે. આપણા યોગ નિર્માણ સત્સંકલ્પમાં બતાવેલા સંકલ્પો પ્રમાણે દરેક પરિવારનું જીવન બની, દરેક વ્યક્તિનું જીવન બની તે આદર્શ પરિવાર ગણાય. સદગ્રસ્ત માટે પહેલો વેદોક્ત ધર્મ છે, જે સૌથી ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ ધર્મ છે. બીજો વેદને અનુકૂળ ધર્મ છે, જે સ્મૃતિ શાસ્ત્રમાં વર્ણવેલો છે. સ્વધર્મ એ ત્રીજો છે. શ્રેષ્ઠ પુરુષો દ્વારા આચરિત ધર્મ શિષ્ટાચાર આ ત્રણેય સનાતન ધર્મ છે. સદગૃહસ્થના નિત્ય કર્મમાં 5 મહાયજ્ઞ સમાવિષ્ટ છે. કે વેદ ભણાવવું એ બ્રહ્મયજ્ઞ છે. બરાબર, તો આપણી પાસે વેદોનો દિવ્ય સંદેશ પણ છે. બહુ જાડા પુસ્તકો ના વાંચવા હોય તો દરરોજ પોતાના પરિવારમાં વેદનું અધ્યયન થવું જોઈએ, અને બ્રહ્મયજ્ઞ કહેવાય છે. બીજું તર્પણ છે, પિતૃયજ્ઞ છે, તેમાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. દેવતાઓનું પૂજન અને હવન એ દેવયજ્ઞ છે. બલિવૈશ્વ દેવ તથા એ પંચબલિ યજ્ઞ ભૂત યજ્ઞ છે, અને અતિથિ પૂજન એ મનુષ્ય યજ્ઞ છે. તો આવા બધા સુંદર વિચારો આપણને આપણા ધર્મશાસ્ત્રો દ્વારા જ મળે છે. હવે મેં જે વાંચન કર્યું એમાં હિન્દુ સંસ્કૃતિમાં શિષ્ટાચારના નિયમો બતાવ્યા છે, તો હું ફટાફટ વાંચી જઈશ. હિન્દુ સંસ્કૃતિનો આધાર હંમેશા ધર્મ રહ્યો છે. પ્રાતઃકાળ અને સાયંકાલે બને તેટલો સમય મૌન રહેવું જોઈએ. સાંસારિક કાર્ય કરતા પણ મૌન રહી શકાય. મનને સંસારથી ઉપર ઉઠાવવું જોઈએ. ધ્યાન, પૂજા, સ્વાધ્યાય વગેરેથી માનસિક શક્તિ વધે છે. પ્રાર્થનાના સમયે આંખો બંધ રાખવી, મનને સ્થિર રાખવું અને ઈશ્વર તરફ ધ્યાન રાખી ઈશ્વરમય બનાવવાનો પ્રયત્ન કરો. આ જે બધા નિયમો છે આપણા રોજના નિયમમાં આવશે. દરેક સમયે દરેક જગ્યાએ રસ્તા પર ચાલતા કોઈ પણ વ્યક્તિને હાથનું બનાવેલું ભોજન કરવાથી ની આદત બુરી છે. એટલે આપણે બહાર લારી ઉપર, હોટલોમાં વગેરે સ્થળોએ જમવા જવું જોઈએ નહીં. અને ખાસ કરીને તો આપણે અત્યારે જે લગ્નોમાં અને મૃત્યુ ભોજમાં બધામાં જઈએ છીએ એ પણ ના જવું જોઈએ. બાળકોના નામ અર્થયુક્ત સુંદર નામ રાખવા. કોઈ મિત્ર યા રિશ્તેદારના ઘરે જઈએ તો તેમના બાળકોને પોતાના પરિવારનો પરિચય આપવો અને એમના પરિવાર વિશે પણ જાણવું. બાળકોને ધાર્મિક, ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થાનો પર ફરવા લઈ જવા જોઈએ, એમનું મહત્વ સમજાવવું જોઈએ. બાળકોને વર્તમાન સમયના મહાપુરુષો, વિદ્વાનો, સંતો અને નેતાઓની પાસે તથા ભજન કીર્તનમાં પણ સાથે લઈ જાઓ, તેથી તેમનામાં સત્સંગ તરફ આધ્યાત્મિક ભાવના કેળવાય. જ્યાં સુધી બરાબર ઓળખાણ ના થાય ત્યાં સુધી પુરુષ અને સ્ત્રી 4 આંખોથી વાત ના કરે. બીજી સ્ત્રી સાથે વાત કરવાની જરૂર પડે તો સ્ત્રીના પગ સામે જોઈને વાત કરે. આંખોમાંથી આંખ મિલાવીને વાત કરવી નહીં. બીજી સ્ત્રીના શરીરને અડવું પણ નહીં, અથવા હસી મજાક મશ્કરી કરવી એ અસભ્યતાથી પાપ છે. આપણને રામાયણમાં ખબર છે કે જ્યારે રામ, લક્ષ્મણ સીતા વનમાં ગયા ત્યારે ક્યારે પણ લક્ષ્મણે સીતાજીની સામે જોયું નથી. એમણે ખાલી એમના પગ સામે જોઈને વાત કરી છે. કોઈ સ્ત્રીને માળા પહેરાવી હોય તો પોતે ના પહેરાવી, બીજી સ્ત્રી અથવા બાળક પાસે પહેરાવડાવી. તેવી રીતે સ્ત્રીએ પણ બીજા પુરુષને માળા ના પહેરાવી. કોઈ સભામાં સ્ત્રી માળા પહેરવાની ઈચ્છા કરી તો નમન કરીને માળા હાથમાં લેવી. ખાસ કરીને બીજી સ્ત્રીઓ સાથે 4 પાઈ પલંગ પર પણ ના બેસવું જોઈએ. સ્ત્રીઓને અબળા ના માનો. સ્ત્રીઓને કેવી રીતે દેવી કહીને બોલાવો, સન્માનિત કરો. વડીલોને દરરોજ સવારે ઉઠતા જ પ્રણામ કરો. પત્ર વ્યવહારમાં પણ પહેલા પ્રણામ વગેરે લખવાની ટેવ પાડો. બીજાની સેવા નિષ્કામ ભાવથી કરો. એ જ એવો ભાવ ના રાખો કે તેના બદલામાં આપણને ઇનામ મળે કે આપણને કંઈ આપણો મતલબ સિદ્ધ થાય. કોઈને દાન આપવું તો દૂરથી ફેંકીને કે અભિમાનથી ના આપવું, ધૃણાથી ના આપવું, વિનયપૂર્વક પ્રેમથી હસતા આપવું. કોઈ વ્યાખ્યાન, કથા અથવા ભજનમાં વચ્ચેથી ના ઉઠવું. વચ્ચેથી ઉઠવું એ ગાયક અથવા કથાવાચકનું અનાદર કર્યો ગણાય. પોતાની અધીરતા પ્રગટ થાય.
રાત્રે મોડા સુધી બહાર ના રહેવું જોઈએ, ઘરમાં બધા સાથે સમય વિતાવવો જોઈએ, મળમૂત્રનો વેગ રોકવો ના જોઈએ, બાથરૂમ લેટ્રિન કરતા વાતો ન કરવી જોઈએ, મોબાઈલ ના જોવો જોઈએ, નદી કે તળાવમાં કોગળા ના કરવા જોઈએ, સવારે ઉઠીને કોગળા કર્યા વગર સાધારણ ગરમ પાણી પીવું, ત્યારબાદ સામાન્ય વ્યાયામ કરો, બ્રશ ઓલ બરાબર સારી રીતે કરો. બધી જગ્યાએ ગમે ત્યાં થૂકવાની આદત ખરાબ છે, તેનાથી બીમારી વધે છે. ગમે ત્યાં નાક પણ સાફ ના કરવું જોઈએ. કદાચ થૂંકવાની કે નાક સાફ કરવાની જરૂર પડી તો ગમે ત્યાં ના થૂકો, પણ કોઈ નાળીમાં અથવા ખૂણામાં જઈને થૂકો. પાન બાન ખાઈને ગલીમાં, દિવાલ પર, સડક પર, ફર્શ ઉપર થૂકવું ના જોઈએ. ભોજન કરતા પહેલા હાથ પગ ધોવા જોઈએ, જમ્યા પછી પણ હાથ ધોવા જોઈએ, પાણીના કોગળા કરવા જોઈએ. એક થાળીમાં ક્યારેય ના ખાવું જોઈએ, પુરુષો સાથે બેસીને ક્યારેય ના ખાવું જોઈએ, એક જ ગ્લાસમાંથી 2 જણે પાણી ના પીવું જોઈએ, કોઈનું એઠું ખાવાનું ના ખાવું જોઈએ, નીચે પડેલું ખાવાનું ના ખાવું જોઈએ, ડ્રાય ફ્રૂટ, ફળ તથા પાન સોપારી ઊંચેથી મોઢામાં મૂકીને ખાવું જોઈએ. ત્યાર પછી ટાઈમ આપણું પૂરું થઈ ગયું છે. એવું છે, ઓકે, ચાલો, હા, ચાલો, થેન્ક યુ, પ્રણામ, સૌનો આભાર મારી વાત સાંભળીએ બદલ. આ જે નિયમો મેં વાંચ્યા એ મારી પાસે એક હિન્દુ સંસ્કૃતિ અંક છે, એમાંથી જ મેં આ બધું લીધેલું છે. ચલો, પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ છે બેનનો, ખૂબ જ સુંદર રીતે અને એકદમ સરળ ભાષામાં અને ધૈર્યતાપૂર્વક જે વાત એમણે મૂકી છે એ ખરેખર સરાહનીય છે. અને હું આશા રાખીશ કે ગર્ભવતી માતાઓને ખૂબ જ સરસ માર્ગદર્શન પ્રાપ્ત થયું છે, અને જે પણ મહત્વના પોઈન્ટ્સ હતા એ ગર્ભવતી માતાએ પોતાની ડાયરીની અંદર એની નોટ્સ કરી જશે. એવી આશા સાથે આજનું સેશન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ફરીને જયંતિકાબેનનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. થેન્ક ખૂબ યુ. ખૂબ ધન્યવાદ છે આણંદ ટીમને, અનિલાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. આ જ રીતે આપની સેવા નિરંતર ગર્ભવતી માતાઓને મળતી રહે એવી આશા સાથે આપણે શાંતિ પાઠ લઈશું. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિः વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાः શાંતિર્બ્રહ્મ શાંતિः સર્વત્વં શાંતિः શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીને જય ગુરુદેવ. ફરીથી આપણે આવતીકાલે આ જ સમયે મળીએ. આવતીકાલે આપણી વચ્ચે સુરત ઉપજન હશે તો આપણે ચોક્કસ લાભ લઈએ. જય ગુરુદેવ.